बुद्धियुक्तो जहातिह बुद्धियुक्तो जहातिह बुद्धियुक्तो जहातिह बुद्धियुक्तो जहातिह उभे सुकृत दुष्कृते उभे सुकृत दुष्कृते उभे सुकृत दुष्कृते उभे सुकृत दुष्कृते बुद्धियुक्तो जहातिह 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 उभे सुकृत दुष्कृते तस्माद्योगाय युजस्व तस्माद्योगाय युजस्व तस्माद्योगाय युजस्व तस्माद्योगाय युजस्व योग कर्मसु कौशलम् योग कर्मसु कौशलम् योग कर्मसु कौशलम् योग कर्मसु कौशलम् तस्माद्योगाय युजस्व योग कर्मसु कौशलम् तस्माद्योगाय युजस्व योग कर्मसु कौशल्यम् तस्माद्योगाय युजस्व योग कर्मसु कौशलम् तस्माद्योगाय युजस्व योग कर्मसु कौशलम् बुद्धियुक्तो जहातिह उभे सुकृत दुष्कृते तस्माद्योगाय युजस्व योग कर्मसु कौशलम् बुद्धियुक्तो जहातिह उभे सुकृत दुष्कृते तस्माद्योगाय युजस्व योग कर्मसु कौशलम् कर्मजं बुद्धियुक्ता हि कर्मजं बुद्धियुक्ता हि कर्मजं बुद्धियुक्ता हि कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः फलं त्यक्त्वा मनीषिणः फलं त्यक्त्वा मनीषिणः फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धर्विमुक्ता जन्मबन्धर्विमुक्ता जन्मबन्धर्विनिर्मुक्ता जन्मबन्धर्विनिर्मुक्ता पदं गच्छन्त्यत्यात्मनः पदं गच्छन्त्यनामयम् पदं गच्छन्त्यनात्ययम् पदं गच्छन्त्यनामयम् कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणीं जन्मबन्धं विनिर्मुक्ता पदं गच्छन्त्यनामयम् कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ता पदं गच्छन्त्यनामयम्। હવે એક સાથે 50-51 बुद्धियुक्तो जहातिह उभे सुकृत दुष्कृते तस्माद्योगाय युजस्व योग कर्मसु कौशलम् कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ता पदं गच्छन्त्यनामयम् पदं गच्छन्त्यनामयम्। हरि ओम् देवसुतं देवम्
વંદે જગદ્ગુરુ બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત તતો જયમુદીરયેત. બુદ્ધિયુક્તો જહાતિહ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ્યોગાય યોજસ્વ યોગ કર્મ સુકૌશલમ. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 109મો દિવસ. ગઈકાલે આપણે બીજા અધ્યાયના 49મા શ્લોકને નમસ્કાર કર્યા. આ સમતારૂપ બુદ્ધિયોગ કરતાં સકામ કર્મ ઘણું નીચલી કક્ષાનું હલકું છે, કૃપણ છે એમ ભગવાને અર્જુને કીધું. સકામ અને નિષ્કામમાં કેટલો ભેદ છે, કેટલો ફેરફાર છે એ ગઈકાલે આપણે એને સમજવાનો પ્રયત્ન કરતા હતા. એમ કેમ કે સકામ કર્મના હેતુ વાળા બનનારા અર્થાત ફલાપેક્ષી જનો દયાને પાત્ર છે. એમ ભગવાન અર્જુનને સમજાવે છે કે દેહનો નાશ નૈસર્ગિક છે. શરીર આવ્યું છે એટલો નાશ તો નૈસર્ગિક જ છે. એમ નાશ નૈસર્ગિક જ છે, તે જવાનો છે. જ્યારે આત્મા અમર છે, ચિરંતન છે, શાશ્વત છે. માટે યુદ્ધમાં મોત આવે તોય તું સહર્ષ તેનો સ્વીકાર કરી લે. આમ કરી અને ભગવાન હાથમાં અર્જુનને હથિયાર પાસા લઈ અને લડવાની આવી પ્રેરણા ભગવાન આપે છે. કે અહીં કહે છે કે અર્જુનને સમજાવે છે કે દેહનો નાશ તો નક્કી જ છે, આજ નહીં તો કાલે જવાનું એ ફાઇનલ છે. માટે તું હાથમાં હથિયાર લે અને યુદ્ધ માટે તું ઊભો થઈ જા. પરંતુ તારા ધ્યેયને ન છોડતો, તારા ક્ષત્રિયપણાને કલંક લગાવીશ નહીં. એમ ભગવાન કહે શું છે, તું ક્ષત્રિય છો અને ક્ષત્રિયનો યોદ્ધો રણમાંથી જો પાસી પાની કરી અને જો ભાગે તો એની યશ છે, કીર્તિ છે, એ બધું એનું શૌર્ય છે, એના પ્રત્યે લોકો નિંદા કરવા લાગશે. અને યશ પણ જાહે, કીર્તિ પણ જાશે અને લોકો તારા ઉપર માસલા ઢોશે કે ક્ષત્રિયનો બચ્ચો અને યુદ્ધના મેદાનમાંથી કૌરવોને જોઈને પાછી પાણી કરીને ભાગ્યો. એમ કરીને ભગવાન અહીંયા જે હથિયાર ફેંકી દીધા છે એ હથિયાર પાછા લે એવા પ્રામાણિક પ્રયત્ન ભગવાન કરે છે. ગીતાનું તત્વજ્ઞાન અર્જુનને સમરાંગણ છોડાવવા માટે છે કે લડતા લડતા સિદ્ધાંત માટે પરિણામની પરવા ન રાખતા મરી ફીટવાનો આદેશ આપનારું છે. ઘણા લોકો પ્રશ્ન કરે કે ભગવાને જે તત્વજ્ઞાન આપ્યું નશ્વર દેહનું, કે દેહ તો એ નશ્વર છે, એકવાર જવાનો છે, આત્મા અમર છે. તો આ જે રણાંગણની અંદર અર્જુનને જે કાંઈ આ ઉપદેશ આપ્યો છે એ હું રણમાંથી અર્જુનને છોડાવી અને મેદાનમાંથી ભાગી જવા માટે આપ્યો છે કે પરિણામની પરવા ન કરતા મરી ફીટવાનો આદેશ આપ્યો છે. બે વાતો ઘણીવાર ઘણા પંડિતો આવી રીતે કહેતા હોય છે. હકીકતમાં તો સમરાંગણ માટેનો આ ઉત્તમ આદેશ છે. માનવને ધ્યેય ખાતર મરી ફીટવાની પ્રેરણા શ્રીમદ ભગવદ્ ગીતા આપે. એકવાર મેદાનમાં કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધની અંદર આવી ગયા પછી ક્ષત્રિય માટે તો મરી ફીટવાની તૈયારી રાખીને લડવું જોઈએ એમ ભગવાન કહે છે. સમરાંગણમાં આવી સંદોબદ્ધ કાવ્યબદ્ધ ગીતા કેવી રીતે ભગવાને અર્જુનને કહી છે, આમ ઘણા વિદ્વાન અને પંડિતોની શંકા છે.
તત્વજ્ઞાન જો કહેવાનું હોય તો કોઈ હોલમાં બેસી કોઈ મંડપમાં બેસી ને સારી રીતે આવી રીતની શાંતિ હોય ને ત્યાં કોઈને તત્વજ્ઞાન કે જો ભક્તિની વાત કરવાની હોય બરોબર સત્સંગ તો ત્યાં કરી શકાય. ઘણા લોકોની દલીલ એવી છે કે ભગવાને આ વાત અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં કીધી જ નહીં હોય એમ ઘણા લોકો આવી રીતની દલીલ કરે છે. કારણ કે આ તો રણભૂમિ છે અને રણભૂમિમાં 11 અક્ષરની ભેગા થાય એટલે કોલાહલ તો થતો જ હોય અને એવા કોલાહલની વચ્ચે ભગવાનને અર્જુનને કેવી રીતે કીધી હોય. ઘણા લોકોની આવી રીતની શંકાઓ હોય છે એમ કે સમ્રાગણમાં આવી સંદોબદ્ધ કાવ્યબદ્ધ ગીતાની કેવી રીતે ભગવાને અર્જુનને વાત કરી હશે આવી ઘણા લોકોને શંકાઓ છે. સારા સારા શાસ્ત્રીઓ અને સારા સારા પંડિતો આવી શંકાઓ ઘણીવાર કરતા હોય છે. આ વિશે કરતા હોય છે તેમનું એવું કાર્ય સાવ અશક્ય લાગે છે. એ કે ભગવાને કોઈ દી કુરુક્ષેત્રના મેદાનમાં કોલાહલની વચ્ચે બરાબર ને એક બાજુ 7 અને એક બાજુ 11 આવા સૈન્યની વચ્ચે કોલાહલ થતો હોય મારો કાપોની વાતો થતા હોય મિટિંગો થતી હોય અને એની વચ્ચે તત્વજ્ઞાન કેવું એ તો બુદ્ધિમાં ઉતરતું નથી. ઘણા લોકોની આવી રીતની દલીલ છે જે લખ્યું છે એ બરોબર જ લખ્યું છે. ઘણીવાર આજથી ઘણા વર્ષો પહેલાં બહુ વર્ષો થઈ ગયા કે કલકત્તાની અંદર એક છોકરાએ બોર્ડની પરીક્ષા 13 વર્ષની ઉંમરે આપી. કેટલી? 13 વર્ષની ઉંમરે એણે પરીક્ષા આપી અને હાથની અંદર પેપર આવ્યું પ્રાકૃત ભાષામાં હતું બરોબર ને કલકત્તામાં. તો એણે પ્રાકૃત ભાષામાં જોયું અને ખૂબ જ બુદ્ધિશાળી છોકરો હતો. એણે વિચાર કર્યો કે આ બધા જવાબો છે ને મારે સંસ્કૃતમાં અને કાવ્ય પદ્ધતિ સંસ્કૃતના જે શ્લોકો હોય ને એનો જે કાંઈ પ્રશ્ન હોય ને એ મારે કાવ્યની અંદર સંસ્કૃત ભાષાની અંદર મારે લખવાના. અને એણે આબેહૂબ 3 કલાક સુધી જે પેપર ભરવાનું હતું એ સારી રીતે ભર્યું અને બધી સંદોબદ્ધ કાવ્ય અને સંસ્કૃતની અંદર આખું 3 કલાક સુધીનું પેપર કોઈ વાત નહીં કોઈ બીજો એ આપણે જેમ શ્લોકો બોલીએ ને એ શ્લોકની અંદર બધા જ એના જવાબો એમ. તો આ પેપર જ્યારે જોનારના હાથમાં આવ્યું ને ત્યારે બધા સ્તબ્ધ થઈ ગયા કે 13 વર્ષનો છોકરો અને સંસ્કૃત ભાષાની અંદર અને આવું લયબદ્ધ અને સંદોબદ્ધ કાવ્યની અંદર જો આવા જવાબ આપતો હોય તો આની બુદ્ધિ કેટલી ટોચની કેટલી શ્રેષ્ઠ બુદ્ધિ છે. એટલે બધા લોકો તો વિદ્વાન પંડિતો બધા મોઢામાં આંગળા નાખી ગયા કે પ્રાકૃત ભાષાની અંદર જો જવાબ લખવાનો હોય ને તો એ માણસને પરસેવો છૂટી જાય. આને તો સંસ્કૃત ભાષામાં અને સંદબદ્ધ કાવ્યની અંદર આવી રીતના જવાબ. જો કળયુગની અંદર પણ આવી રીતનો 13 વર્ષનો છોકરો જો આવી રીતનું જો કરી શકતો હોય તો કુરુક્ષેત્રના મેદાનમાં તો અહીંયા સ્વયં ભગવાન અર્જુનને આ લયબદ્ધ ગીતા કહે છે. એટલે ગીતા કુરુક્ષેત્રના મેદાનમાં જ કહેવાની છે અને કોલાહલની વચ્ચે પણ આટલી શાંતિથી ભગવાને અર્જુનને આ વાત સમજાવી છે. નહીંતર ઘણા પંડિતો અને વિદ્વાનો છે કે ભગવાને આ બીજી કોઈ જગ્યાએ કીધી હોય ને એવું લાગે છે. આ કોલાહલમાં તો આ શક્ય નથી. પણ જો આવી રીતનું અહીંયા 13 વર્ષનો છોકરો કળયુગની અંદર પણ જો આવી રીતનું જો લખી શકતો હોય બોલી શકતો અને કરી શકતો હોય તો આ તો ભગવાન સ્વયં હતા. સાંભળવાવાળો અર્જુન બોલવાવાળા ભગવાન આ બેયની એટલી ઊંચી કક્ષા હતી ને કે ફટ બોલવાનું અને સાય સૂસની જેમ સાય ઢોળાઈ ગયું હોય ને જૂના કાળમાં એક પેપર આવતું ને એ બધું મૂકો એટલે બધી સહાય એવી રીતે અહીંયા ભગવાનના મુખારવિંદમાંથી જે કાંઈ શબ્દો નીકળ્યા એ અર્જુન સાય સૂસની જેમ કહેતો ગયો. એટલે એ શક્ય જ છે એમ. ઘણા લોકો આવી રીતની દલીલો પાંડુરંગ શાસ્ત્રી કહે ને ઘણા લોકો આવી રીતની દલીલો કરે કે કુરુક્ષેત્રના મેદાનમાં કોઈ દી આવું સુંદર તત્વજ્ઞાન કોઈ દી કોલાહલની વચ્ચે થઈ શકે નહીં. પણ એ થઈ શકવું એમ કે શ્રી કૃષ્ણ જેવા મહાપુરુષ માટે એ કેવી રીતે અશક્ય હોય? શક્ય જ બને. છોકરાઓ જો આવી રીતનું કરી શકતો હોય તો ભગવાન માટે તો શક્ય છે. જગતનો કપરામાં કપરો કોયડો જેને સૂઝતો એટલે કે સૂઝવી શકતો નથી તેવી અમાપ ઉત્કૃષ્ટ બુદ્ધિ ધરાવનાર યોગેશ્વર શ્રી કૃષ્ણ માટે અર્જુનને સમ્રાંગણમાં સંદોબદ્ધ ઉપદેશ આપો એ એના માટે તો રમત વાત છે ભાઈ. આપણે કદાચ લાગે કે આટલી બધી તત્વજ્ઞાનની વાતો ભગવાને આ કોલાહલ વચ્ચે કેવી રીતે કીધી છે પણ એ આપણી શંકાઓ છે.
ભગવાન અને અર્જુન માટે એ અશક્ય નથી. આટલું મોટું જેણે સર્જન કર્યું છે એ આવી રીતના કહી શકે. તેથી બુદ્ધિના આશ્રયનું ફળ આ શ્લોકની અંદર ભગવાને આપને સમજાવ્યું છે. બીજા અધ્યાયની અંદર 50મા શ્લોકની અંદર આગળ જે શ્લોકમાં કીધું હતું એનો આશ્રય જો લે, ભગવાનનો આશ્રય એકવાર જો લે તો એનું પરિણામ કેવું આવે છે એ આ 50મા શ્લોકની અંદર ભગવાન અર્જુનને સમજાવે છે. શું કહે છે? બુદ્ધિયુક્તો જહાતી હે ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ યોગાય યુજસ્વ યોગ કર્મ સુકૌશલમ. બહુ સરસ ભગવાન અહીં સમજાવે છે. ભગવાન કહે છે કે હે ધનંજય, બુદ્ધિયુક્ત એટલે સમબુદ્ધિયુક્ત માણસ, પછી ઈહ એટલે આ લોકમાં જીવિત અવસ્થામાં અત્યારે હાલની અંદર જે સમય ચાલે છે તે, પછી સુકૃત દુષ્કૃત્ય પુણ્ય અને પાપ બે. સુકૃત એટલે પુણ્ય અને દુષ્કૃત એટલે પાપ. ઉભે એટલે બેયને, જહાતી એટલે ત્યાગી દે. ભગવાન અર્જુનને કહે છે કે અહીં કહે છે કે પુણ્ય અને પાપનો વિચાર કરવાનો નથી, એ બેનો ત્યાગ કરી અને તારો કર્મ યોગ કરવાનો છે. એટલે ઉભે એટલે બેયને ત્યાગી દે. આથી તું યોગાય એટલે સમત્વરૂપ યોગમાં, યુજસ્વ એટલે જોડાઈ જા. કેમ કે કર્મસુ યોગ કૌશલમ, કર્મમાં એટલે કે સમત્વરૂપ યોગ એ જ કુશળતા. યોગ કર્મસુ કૌશલમ, તારી પાસે જે કળા છે, તારી પાસે જે કુશળતા છે, તારી પાસે જે આવડત છે, તારી અંદર જે ભગવાને જે નિપુણતા મૂકી છે ને, એ નિપુણતાને નિષ્કામ કર્મયોગ કરી અને કામે લગાડી દે તો તારો જે કર્મ છે ને એ તારો યોગ બની જશે. એમ ભગવાન આ શ્લોકમાં કહે છે કે હે અર્જુન, સમબુદ્ધિયુક્ત માણસ આ લોકમાં જીવિત અવસ્થામાં પુણ્ય અને પાપ બેયને ત્યાગી દેશે. આથી તું સમતારૂપ યોગમાં જોડાઈ જા. કેમ કે કર્મમાં સમતારૂપ યોગ એ જ કુશળતા. એકવાર ભગવાનની સાથે જોડાઈ જા, ભગવાનનો કાર્યનું હથિયાર બની જા, તો પછી તું કોઈ પણ કામ કરીશ તો કે પુણ્ય કે પાપ તને લાગશે નહીં. એમ ભગવાન અત્યારે સમજાવે. આ શ્લોકમાં બુદ્ધિ યોગનું વર્ણન છે. અમુક ફળ મળશે એવી આશા નહીં અને અમુક ફળ મળવું જ જોઈએ એવો આગ્રહ નહીં. આ શ્લોકની અંદર ભગવાન અહીંયા અર્જુનને માધ્યમમાં રાખી અને માનવ માત્રને આ એક સંદેશો આપે છે, એક શિખામણ કે બોધ આપે છે. શું કહે છે કે આ શ્લોકમાં બુદ્ધિ યોગનું વર્ણન કરવામાં શ્રેષ્ઠ બુદ્ધિના શરણે ગયા પછી બધું હું સંભાળી લઈશ એમ ભગવાન કહે છે. કે આ શ્લોકમાં ભગવાન બુદ્ધિ યોગનું વર્ણન કરે છે. અમુક ફળ મળશે એવી આશા નહીં અને અમુક ફળ મળવું જ જોઈએ એવો આગ્રહ નહીં. આગ્રહ નહીં છતાં કૃતિશીલતા રહે એ વાત ભગવાને આ શ્લોકની અંદર સમજાવી. ફળની અપેક્ષા નહીં અને મળે એવો આગ્રહ નહીં, તો એની વચ્ચેનો જે રસ્તો છે ને એ ભગવાને સરસ બતાવ્યો છે. એમ કે ફળમાં માણસનું ધ્યાન ગયું કે કામ ઉપરની પકડ ઢીલી થઈ જાય. બધું આપણે અર્જુનનું દ્રષ્ટાંત આપી કે જયદ્રથનો જે વખતે વધ કરવાનો હતો ને, એ વખતે ફળ તરફ જો માણસની નજર જાય તો કામ એટલે કે કર્મ ઉપરની પકડ એની ઢીલી થાય કે નહીં. વારંવાર સૂર્ય તરફ જોવું કે ભાઈ આથમતો તો નથી ને, અને ભગવાનને પ્રાર્થના કરીએ સૂર્યદેવને કે હાજી ભગવાન તમે અડધો કલાક મોડા આથમજો, તા સુધીમાં હું જયદ્રથને ગમે ત્યાંથી ગોતી લઈશ. આમ જોયે રાખા. ભગવાન કે શું જોવે છે તો કે હું સૂર્યદેવને પ્રાર્થના કરું છું કે હે સૂર્યદેવ આજે તમે અડધો કલાક મોડા આથમજો. હવે એ કોઈનું રાખે સૂર્યદેવ? એ તો એના ક્રમ પ્રમાણે બધું હાલતું હોય, પણ શા માટે એને ફળ તરફ આવી રીતની આવી નજર હતી. અને ફળ તરફ કોઈ પણ માણસની નજર જાય એટલે કર્મ ઉપરની પકડ હંમેશા ઢીલી પડતી હોય છે. એમાં કહેવાનું કે એકવાર ફળ ઉપર માણસનું ધ્યાન ગયું કે કામ ઉપરની પકડ ઢીલી થઈ જાય છે. અડધું ધ્યાન વેચાઈ જાય ને, ધ્યાન વેચાઈ જાય, બે ભાગમાં વેચાઈ જાય છે. ગયું શું કરવું છે ત્યાં માઇન્ડ છે અને શું મળશે ત્યાં માઇન્ડ, મગજ બે જગ્યાએ હાલે.
બરાબર, ફળ અને કર્મ બે પર એનું એટલે મન આનું બે જગ્યાએ વેચાય છે. અડધા માઇન્ડથી કામ સારું થાય જ નહીં. કામમાં સમાધિ લાગવી જોઈએ. જે કામ હું કરું ને એમાં 100% મન મારું ત્યાં જ હોવું. ફળ મળવું હોય તો મળે, ન મળે તો કાંઈ નહીં, પણ હું તો મારો કર્મ અહીંયા ભગવાનના ચરણે ધરું છું. એટલે કે સમાધિ લાગવી જોઈએ. વાલ્મીકીનું રામાયણ આટલું અદ્ભુત છે. શા માટે? વાલ્મીકી આટલું જે લખ્યું, આજે લોકો વાલ્મીકી અને તુલસીકૃત રામાયણની પાછળ લોકો પાગલ થયા છે. એનું કારણ શું છે? કે એની પાછળ એ છે કે જે વખતે રામાયણ લખવાની જે વખતે શરૂઆત કરીને એ ભગવાનની પૂજા સમજીને મન એકાગ્ર કરી આખી દુનિયાને ભૂલી અને એની અંદર લીન થઈને જ્યારે આ મહાગ્રંથ લખાય છે ને ત્યારે આજે લોકો એની આવું કરે છે. કહેવાનો અર્થ કે જે વખતે જે કામ કરતા હોય એની અંદર માણસે સમાધિ લાગી જાવી. આજુબાજુ શું વયું જાય છે, શું પ્રવૃત્તિ ચાલે છે, એ કંઈ પણ એને ખબર હોવી જોઈએ. આટલી કક્ષાએ માણસ જ્યારે પહોંચે ને ત્યારે જે લખાણ બહાર પડે ને એ સાંભળીને જ લોકોને સમાધિ લાગી જાય છે. તેથી કહે છે કે અહીંયા તુલસીદાસ અને વાલ્મીકી બંને રામની પૂજા કરી અને તેથી આટલું મહાન કાવ્ય આજે દુનિયાભરની અંદર 10,000 વર્ષ થઈ ગયા વાલ્મીકીને, પણ એનું મહાન કાવ્ય આજે દુનિયાના લોકો આજે ગાતા રહેલા છે. એમ કે કામમાં સમાધિ લાગવી જોઈએ. કોઈની પાસેથી કશું મેળવવા માટે સાધના આ મહાપુરુષોએ કરી જ નથી. હું આ એક રામનું ચરિત્ર લખું, રામની ગાથા ગાવ અને હજારો વર્ષ સુધી લોકોને રામના જીવનમાંથી પ્રેરણા મળે અને એનામાંથી મને કંઈક મળે, એ હેતુથી વાલ્મીકીએ કે તુલસીદાસે રામાયણ લખ્યું નથી. કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર મારો રામ જગતના અંતિમ માણસ સુધી જવો જોઈએ. મારા રામના વિચારો જવા જોઈએ. મારા રામની જે કાર્ય પદ્ધતિ છે, જીવન પદ્ધતિ છે, વિચાર પદ્ધતિ છે, જે કાંઈ પદ્ધતિ રામના જીવનમાં છે એ બધી મારે અંતિમ માણસ સુધી પહોંચાડવાની છે. એક જ તમન્ના, એક જ લગ્ની અને એક જ સમાધિ વાલ્મીકીને લાગી હતી. તેથી વાલ્મીકીનું કાવ્ય એટલું સુંદર કેમ છે ભાઈ? બરાબર, તુલસીકૃત રામાયણ એટલું સુંદર શા માટે છે કે ગાય જ રાખવાની. આપણે એકની એક ચોપાઈ 50 વખત ગાઈને તો પણ આપણે એના ઉપરથી લેસ માત્ર આપણો ભાવ ઓછો થતો નથી. બરાબર, કેટલી ચોપાઈઓ ઘણીવાર આપણે ગાતા હોય. આકર 4,84,000 બાલકાંડની ચોપાઈ છે. તુલસીદાસે બહુ સરસ લખી. આકર 4,84,000 જાતિ જીવ જલ સ્થલ નભવાસી સિયા રામમય સબ જગ જાની કરવું પ્રણામ જોરી જુગ પાની. ગમે એટલી વાર ગાવની નવીન જ લાગે, નવો જ વિચાર, નવું જ આપણે એમાંથી તત્વ જાણવા મળે. પછી ને કહુ ભક્તિ, સબરી કે છે કહુ ભક્તિ પથ કવન પ્રયાસા જોગન યજ્ઞ જપ તપ ઉપવાસા સરલ સુભાવન મન કુટિલાઈ જથા લાભ સંતોષ સદાય. ગાય જ રાખવાની, આજ ગાવ ને કાલ ગાવ તો જુદો જ અર્થ એમાંથી આપણે. કહું ભક્તિ પથ કવન પ્રયાસા જોગન યજ્ઞ જપ તપ ઉપવાસા સરલ સુભાવન મન કુટિલાઈ જથા લાભ સંતોષુ. આમ તુલસીદાસે લખ્યું અને સબરીના મોઢાના માંથી આ શબ્દો નીકળ્યા. કહું ભક્તિ પથ કવન પ્રયાસા. ભક્તિનો માર્ગ એટલો કાંઈ કડક કે કઠણ નથી, હેલો જ છે. ઘણાએ કીધું ને કે ભાઈ ભક્તિ કરવી એટલે બહુ, એ તો ભાઈ શું કહેવાય, તલવારની ધાર ઉપર હાલવા જેવું. તલવારની ધાર ઉપર હાલવા જેવું છે, પણ એકવાર જો કરવા લાગીને તો તલવારની ધાર પણ આપણને સરળ લાગવા. કહું ભક્તિ પથ કવન પ્રયાસા જોગન યજ્ઞ જપ તપ ઉપવાસા. ભક્તિ જો કરવાની હોય
તો યજ્ઞ છે, તપ છે, દાન છે, આટલા મોટા મોટા કર્મ કરો ત્યારે માણસની ભક્તિ થાય છે. પણ અહીંયા તુલસીદાસ લખે છે કે આ કરો તો બહુ શ્રેષ્ઠ વાત છે, પણ ન કરો ને તો એના માટે ભક્તિનો એક સુંદર અને સરળ રસ્તો હું તમને બતાવું. તુલસીદાસ લખે છે, સરળ સુભાવન મન કુટિલાય. યજ્ઞ નહીં કરો તો હાલશે, તપ નહીં કરો તો હાલશે, દાન નહીં જો તો હાલશે, પણ તમારું જીવન કેવું જોઈએ? સરળ સુભાવન મન કુટિલાય. સરળ સ્વભાવ રાખવાનો, મનની અંદરથી કુટિલતા કાઢી નાખવાની, પુરુષાર્થ કરવાનો, મહેનત કર્યા પછી જે મળે એની અંદર સંતોષ રાખવાનો. આ ઉત્તમમાં ઉત્તમ ભક્તિ. કેટલી સરળ સમજાવી દીધી, એકદમ સહેલી, દરેક માણસ કરી શકે ને એવી ભક્તિનું તત્વજ્ઞાન તુલસીદાસ જેવા સંત આપણે આપીને ગયા. સરળ સ્વભાવન મન કુટિલાય, જથા લાભ સંતોષું સદાય. મહેનત કર્યા પછી, પરસેવો પાડ્યા પછી જે કાંઈ મળે એની અંદર સંતોષ રાખી, મનની અંદરથી કુટિલતા કાઢી અને જે આવો પ્રયત્ન કરે છે ને આ ખરી ભક્તિનો માર્ગ છે. હવે આમાં ક્યાં અઘરું આવ્યું? આટલી સરળ સંતો આપને આવી વાતો સમજાવીને ગયા છે. આમાં કાંઈ બીજું લાંબુ કાંઈ તત્વજ્ઞાન મૂક્યું? આ બધા કરી શકે કે નહીં? આ કરી શકે એમ. એટલે આ બધી વાતો, હા, એટલે આ કહેવાનો અર્થ કે રામાયણ આપણે આટલું સુંદર અને આટલું સરળ શા માટે લાગે છે? તો કે લખનારને કોઈ હાથમે પડદે પણ કામના હતી. સકામ માણસ હોય ને એ કૃપણ હોય છે, લોભી હોય છે, અને એ જે લોભી હોય છે એ કદાચ જો કરે ને તો એની વાતની અસર સમાજ ઉપર પડતી નથી. તુલસીદાસના રામાયણની અસર જગતમાં પડી, વાલ્મીકીના રામાયણની અસર જગતના દરેક માણસ ઉપર પડી. શા માટે? એણે નિષ્કામ કર્મયોગ કરી અને મને આ લખું અને હું રાજભવન અયોધ્યામાં જાઉં અને અયોધ્યામાંથી મને ઘણા બધા પૈસા મળે, કારણ કે અયોધ્યાવાસીઓનું વર્ણન મેં આમાં કર્યું. આવી અપેક્ષા રાખી નહીં કે અયોધ્યામાં જાઓ, અયોધ્યાના માણસોનું વર્ણન કર્યું, અયોધ્યાની અંદર જે લોકો રહેશે ઘર ઘરનું વર્ણન કર્યું, અયોધ્યાની અંદર રામ લક્ષ્મણ ભરતના જીવન ચરિત્રનું વર્ણન કર્યું. આ બધું જે વર્ણન મેં જે કર્યું છે ને એ મને કાંઈ વધારામાં વધારે રાજભવનમાંથી રાજનેતા મને વધારે પૈસા આપે એના મેં વખાણ જ લખ્યા છે. એ વખાણ એના કરું અને એમાંથી મને વધારે વળતર મળે અને મારી ઝૂંપડી હારી હાલે. આવો કોઈ હાથમે પડદે પણ વાલ્મીકીને અપેક્ષા હતી નહીં. તેથી વાલ્મીકીનું રામાયણ મહાન છે. શા માટે? કે નિરપેક્ષ નિરાકાંક્ષ ભાવે અહીંયા શું કહેવાય ભગવાનની પૂજા કરીને આ લખવાનો પ્રયત્ન કર્યો છે. બહુ સરસ સમજાવે છે કે કામમાં સમાધિ લાગી જવી. જે કાંઈ વાલ્મીકી જે વખતે આખા અયોધ્યાની અંદર આખા દશરથ પરિવારનું જે ચરિત્ર ચિત્રણ જ્યારે હાથમાં પેન લઈને લખવાના માટે બેઠા ને ત્યારે એની અંદર એને સમાધિ લાગી ગઈ. અને સમાધિ લાગી અને જે લખાય ને એમાં તો માણસને મજા જ આવે. એટલે કહે છે કે કામમાં સમાધિ લાગવી જોઈએ. કોઈની પાસેથી કશું મેળવવા માટે સાધના આ મહાપુરુષોએ કરી જ નથી. હું આટલું કરું, આટલું લખું અને સમાજના મૂકું અને એમાંથી મને આટલું રિટર્ન મળે એવી કોઈ પ્રકારની અપેક્ષા આ મહાપુરુષોએ રાખી નથી. તેથી જ વાલ્મીકી અને તુલસીદાસનું રામાયણ આજે જગતની ગલી ગલીની અંદર ગુંજતું રહેલું છે. એનું કારણ આ છે, સકામ કર્મથી માણસ હલકો થાય. શ્રીમદ ભગવદ્ ગીતા બીજા અધ્યાયના 50મા શ્લોકની અંદર ભગવાન અર્જુનને સમજાવે છે કે 3 પ્રકારના કર્મો હોય એમ. તો એ 3 પ્રકારના કર્મો કેવી રીતના ફળ વૃદ્ધિ કરે છે એ તું જરીક મારી પાસેથી સાંભળી લે. એમાં સકામ કર્મથી માણસ હલકો થાય. સ્વાર્થ રાખીને કોઈ પણ કામ કરે અથવા કામ કર્યા પછી મને આટલું રિટર્ન, આટલા પૈસા અથવા આટલા ભોગ અથવા આટલી વ્યવસ્થા મને મળવી જોઈએ તો જ હું કામ કરું, એને સકામ કહેવાય. એટલે સકામ કરો, માણસ કામ કરે પણ સકામતા હોય તો એ માણસ હલકો ઠરે છે. એમાં ગીતા કહે છે. બીજું નિષ્કામ કર્મથી એટલે કે નિષ્કામ કર્મથી માણસ થોડોક લુખ્ખો થઈ જાય. આપણે ક્યાં કાંઈ લેવાનું છે, કરો કામ તમે, થોડી લુખાશ આવે. એ પણ થોડુંક આના કરતાં છે નબળું છે. એટલે કે ફળની અપેક્ષા જ નહીં તો લુખાશ આવે. મને કોઈની પડી જ નથી,
આ આવીને ઊભું રહે છે. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે એ પણ ન આવવું જોઈએ. આઈનો નિષ્કામ કર્મયોગ પણ ન આવવો જોઈએ અને સકામની વાત પણ ન આવી જોઈએ. ત્રીજો રસ્તો આ શ્લોકની અંદર ભગવાન અર્જુનને બતાવે. એક ત્રીજો રસ્તો શ્રેષ્ઠ છે કે કયો રસ્તો? તો કે સકામ કર્મ હલકો બનાવે, નિષ્કામ કર્મ નિશ બનાવે અને બુદ્ધિ યોગથી થયેલું કર્મ માણસને સરળ, સરસ, સુંદર અને શ્રેષ્ઠનો બનાવે. 4 વાતો બનાવે. કેવા? એકવાર મને મળેલી જે બુદ્ધિ છે એને યોગ એટલે ભગવાનની સાથે હું મારી બુદ્ધિને જોડી દઉં અને પછી જે હું કર્મ કરું છું ને એ કર્મ ખૂબ સરસ થાય, ખૂબ સારું થાય, શ્રેષ્ઠ થાય અને શ્રેષ્ઠનો એટલે ભગવાન ત્યાં સુધી પહોંચાડે એવું એક આ કર્મ છે. એને અહીં પહેલો શબ્દ બુદ્ધિયુક્તો જહાતિહ. આ શ્લોકની અંદર પહેલો શબ્દ વેદવ્યાસે લખ્યો છે ને ભગવાનના મુખારવિંદમાંથી નીકળ્યો છે કે બુદ્ધિયુક્ત કામ માણસને પ્રભુ સુધી પહોંચાડી દે છે. સકામ હોય તો થોડોક હલકો થાય, નિષ્કામ હોય તો અહીં કહે છે ને કે નિષ્કામ જો હોય ને તો માણસ થોડીક લુખાસ આવે, પણ બુદ્ધિયુક્ત એટલે કે બુદ્ધિને પકડી અને ભગવાન સાથે જોડાઈને જો હું કામ કરું ને તો એ કામ ખૂબ જ સરસ થાય છે. એમાંય ભગવાનને કહેવાનું છે. એટલે કે દુષ્કૃતે સમબુદ્ધિયુક્ત માણસ આ લોકમાં જીવિત અવસ્થામાં પુણ્ય અને પાપ બંનેને ત્યાગી બ્રહ્મ તત્વને પામી જાય. બુદ્ધિયુક્ત બુદ્ધિની સાથે કામ જો જોડી ગયો તો માણસને પ્રભુ સુધી પહોંચાડી દે છે. એમાંય કહે છે ભગવાન કહે છે કે શા માટે હલકા થાઓ છે? ભગવાનની પ્રેરણાથી જ કામો થાય છે તો શા માટે માણસે કૃપણ થવું જોઈએ? ભગવાનની પ્રેરણાથી, ભગવાનની ઈચ્છાથી માણસ ઘણા કામો થતા હોય તો પછી કૃપણ એટલે એક લોભીનો અર્થ પણ થાય છે. તો શા માટે આવી રીતનું કંજૂસ રહેવું જોઈએ? કંજૂસ એટલે કે ભગવાન કહે છે કે શા માટે હલકું થવું જોઈએ? કંજૂસ ભેગું જ કરે કારણ કે ભગવાન ઉપર એમને વિશ્વાસ નથી, તેની જાત ઉપર એને વિશ્વાસ નથી, તેના કર્તૃત્વ ઉપર અને પોતાના ઔદાર્ય ઉપર વિશ્વાસ નથી. કંજૂસ કોણ થાય? કે પોતાની જાત ઉપર જેને વિશ્વાસ ન હોય ને એ કંજૂસ થાય. બાકી તો જેને જાત ઉપર અને ભગવાન ઉપર વિશ્વાસ હોય એ કોઈ દી આવી રીતનો શું કહેવાય કેવો એ કોઈ દી કંજૂસ થાય નહીં. શા માટે? કે આજે કદાચ હું જો આપી દઈ ને તો આવતીકાલે ભગવાન 10 ગણું કરીને મને આપશે. બધું રઘુવંશ આપણે વાંચીને તો રઘુવંશની હજારો પેઢીના ચરિત્ર આપણે જોઈને તો એની અંદર કોઈ કંજૂસ રાજા પેદા થયો જ નથી. રામથી શરૂઆત કરીને ઠેઠ ઈશ્વાકુ સુધી જાવ ને બધા જે રાજાઓ, જે અયોધ્યાની અંદર જે રાજાઓ આવ્યા એ ખોબા ભરી અને સમાજના કલ્યાણ માટે, સમાજના ઉપયોગ માટે ધન સંપત્તિ તિજોરીમાંથી કાઢીને વાપરી છે. પણ એની તિજોરી અહીંયા કાલિદાસ કહે છે કે એની તિજોરીમાં કોઈ દી ધન ઓછું થયું. જેટલું વાપરે એના કરતાં અનેક ગણું પાછું ગમે ત્યાંથી નિમિત્ત બનાવી અને એની તિજોરી ભરી દેતા એમ કે. એટલે કે માણસને ભગવાન ઉપર 100% વિશ્વાસ હોવો જોઈએ તો જ એ માણસ દાન કરી શકે, તો જ એની કંજુસાઈ છૂટે, નહીતર કંજુસાઈ છૂટે. હું આજે સારા કામ માટે સારા લોકોના હાથની અંદર હું ધન આપું છું ને તો ભગવાન 100% મને પાછું એનું વળતર આપશે જ. એવો અહીંયા ભગવાન ઉપરનો વિશ્વાસ જો પાકો હોય તો જ માણસ દાન અને આવી રીતનું કોઈને આપી શકે. અને પોતાની જાત ઉપર વિશ્વાસ, અરે હું પાટું મારીને રોટલો પેદા કદાચ અત્યારે હું આપી દઉં ને તો મારી અંદર એવી તાકાત છે, મારી એવી મજબૂતાઈ છે ને કે હું પાટું મારીને રોટલો પેદા કરીશ. રઘુ રાજા એ પોતાના દીકરા દિલીપને બધું જ કારભાર સોંપી દીધો અને આવા કેવા વેશ પહેરી લીધા, આપણે શું કહેવાય તપસ્યા કરવા માટે જાય ને એવા બધું જે ઘરેણા રાજમુકુટ જે કાંઈ હતું ને એ બધું છોડી દીધું અને પોતાના દીકરાને આપી દીધું કે આજથી અયોધ્યાની ગાદીનો રાજા તું છે. આમ કરીને હાથમાં તમકડું લઈને બધું જે કાંઈ કારભાર, સત્તા, સંપત્તિ જે કાંઈ હતું ને એ પોતાના દીકરાને સોંપી દીધું અને એ સોંપી અને નગરમાંથી બહાર લઈ અને તપસ્યા કરવા, સાધના કરવા માટે વનમાં જવા માટે તૈયાર થયા. અયોધ્યામાંથી જેવા બહાર નીકળ્યા ને
ત્યાં વરતંતુનો શિષ્ય કૌત્સ ત્યાં આવે છે. બંનેનો ભેટો થયો. હું એક હાથની અંદર આવી રીતનો વેશ પહેરેલો છે કે ભાઈ હવે રાજા મટી ગયો છે, સામાન્ય પ્રજા થઈ ગયો છે, અને સામાન્ય પ્રજાના હાથમાં જેટલી સત્તા હોય ને એટલી જ અહીંયા રઘુ રાજાના હાથમાં હતી. દીકરાને એકવાર સોંપ્યા પછી દીકરા પાસેથી પણ માગી શકાય નહીં. એટલે વરતંતુનો શિષ્ય કોચ આવ્યો. કોચ આવીને કહે છે કે હે રાજા, હું તપોવનમાંથી આવું છું. ગુરુએ મને શું કહેવાય 10 લાખ સોના મોર અત્યારે ખૂબ જ જરૂર પડી છે ને, તેથી લેવા માટે મોકલો તમારી પાસે. અને એ જોવે છે કાંઈ વેશ તો બધો પલટીને રાજાનો વેશ તો છે નહીં, માથે મુકુટ કાંઈ નથી, આ તો લાલ ધોતિયું પહેર્યું છે અને ખભાની અંદર આટલું ખાલી પંચ્યું રહી ગયું છે. હવે આ મને શું આપશે? એટલે છતાંય પૂછે છે રઘુ કે તમારું આવવાનું કારણ શું છે? તો કે આવવાનું કારણ તો કાંઈક હતું, પણ હવે તમને આવા વેશમાં જોયા પછી મને એમ લાગે છે કે હવે મારે તમને શું કહેવું છે, પણ કહેતો ખરો એ કે તારે કાંઈક જે હેતુથી ગુરુએ તને મોકલું હોય તો એ તો તારે વાત કરવી જોઈએ. એટલે પછી વાત કરે છે કે મને ગુરુએ તમારી પાસેથી અયોધ્યામાંથી રઘુરાજા પાસેથી 10 લાખ સોનામોર લાવો, અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ ભણે છે, જરૂરિયાત પડી છે, એટલે હું આવ્યો છું. તો વિચાર કરવા લાગ્યા કે મેં તો બધું દીકરાને સોંપી દીધું, મારા હાથમાં તો કાંઈ નથી, હવે કરવું હું? એક તો ગુરુનો આદેશ લઈને આ વરતંતુનો શિષ્ય કૌત્સ આવેલો છે, અને એક બાજુ સંપૂર્ણ પોતાના દીકરાને સોંપી અને રાજ દરબાર છોડી અને તપસ્યા કરવા માટે હાથની અંદર ખાલી એક વાસણ લઈ અને બધું આપીને જાય છે. હવે કરવાનું શું? હવે રાજા તો હતો જ, વર્ષો સુધી 25-30 વર્ષ એ કાળમાં જે કાંઈ છે એ વખતે સત્તા ઉપર બેસીને ઘણું બધું કર્યું છે, પણ આજે તો ખાલી હાથ છે. હવે કરવાનું શું? ગુરુનો આદેશ હોય ને ગુરુએ જો મોકલો હોય તો એની આજ્ઞાનું પાલન મારે તો પણ કરવું હું એમ. અને થોડાક ભીંસમાં આવ્યા, થોડાક વિચાર કરવા લાગ્યા. તો કે કાંઈ વાંધો નહીં, તું 2 દિવસ અહીં રોકા, હું તારી બધી વ્યવસ્થા કરી દઉં. એમ કરી અને કુબેરની પાસે જાય. કોણ? રઘુરાજા. કુબેરની પાસે જઈને કહેશે કે ભાઈ મને 10,000 સોના મોરની જરૂર પડી છે, તમે આપો. એ કે એમ થોડો આપો, આ થોડી સંપત્તિ કાંઈ ગમે એને આપવા માટે છે એ કે. કારણ કે હવે રઘુરાજા એ સામાન્ય થઈ ગયા, એ અત્યારે રાજા હતા નહીં. રાજા હોય ને તો ગમે એમ કરીને વાંકા વળીને કુબેર આપી દે કે આ દરરોજ આપણે એને કામ પાડવું, એને કરતાં આપો ની ભાઈ તિજોરીમાંથી થોડુંક, એટલે નડતો મટે એમ કહીને આપે. પણ હવે કુબેરને ખબર પડી ગઈ શું થયું કે આ તો બધું એને રાજમુકુટ ને બધું દીકરા દિલીપને હોપીને આ તો હવે વન પ્રવેશ કરી રહ્યા છે, એટલે આને કાંઈ કહેવો ને ભાઈ સંપત્તિ વંપતિ મળશે નહીં. બહુ આજીજી કરે છે કે ભાઈ ગુરુનો શિષ્ય અને મારી ઉપર આટલો વિશ્વાસ રાખીને ગુરુએ એને મોકલો છે, એટલે હવે ન આપું ને તો પડવું. આ અયોધ્યા નગરી છે, અયોધ્યા નગરીમાં અમારી 15 પેઢીમાં કોઈ પણ યાચના કરીને આવેલો માણસ છે ને એ કોઈ પાસે હાથે ગયો નથી. ને આજે જો આ જાય તો શું કરવાનું? એટલે થોડીક વાર આજીજી આમ તેમ કરે છે, પણ કુબેર 1-2 થતો નથી. અને પછી વિચાર કરે છે કે લાતો છે દેવ, બાતો છે માનતે નહીં. હવે આ વાત કરવાથી કાંઈ કુબેર માનશે નહીં. હું કહું છું ભાઈ થોડુંક આપ, તો કે ના હવે મળે નહીં એમ કે. એટલે વિચાર કર્યો કે આની સાથે મારે યુદ્ધ જ કરવું પડે પાછું, ભલે જે હથિયાર હાથમાં મૂકી દીધા છે પણ એ પાછા મારે ઉપાડવા તો પડશે. એમ કરીને હાથમાંથી પાછું ધનુષ બાણ અયોધ્યામાંથી મગાવી અને સણસણાટ છોડવાની તૈયારી કરે છે ને, તો કુબેર 2 હાથ જોડીને પગમાં પડી ગયો કે ભાઈ તમે રહેવા જો, આ બધું મારું ખલાસ થઈ જાય, આ નહીં પણ તમને જોઈએ એટલે આપું. એમ કરી અને સમીનું વૃક્ષ ત્યાં હતું. કેવું બધું આ તમે વાંચ્યું છે. સમીના વૃક્ષ ઉપર કુબેરે ધનની વર્ષા કરી અને રઘુરાજાને કીધું કે આમાંથી તમારે જેટલું જોઈએ તેટલું તમે ધન લઈ લ્યો. એટલે એ વખતે અહીંયા રઘુ કહે છે કે તો મારે તો આમાં 10,000ની સોનામોની જરૂર છે, એટલા જ ગુરુએ મગાવ્યા છે, આમાંથી મારે વધારે જોતવા નથી. કહેવાનો અર્થ કે જેને પોતાની જાત ઉપર અને ભગવાન ઉપર વિશ્વાસ હોય ને એ દઈ શકે, દાન દઈ શકે. ન હોય ને તો પાટું મારીને ઊભું કરીને પણ આવનારને કોઈ દી નિરાશ કરે નહીં. એટલે અહીંયા કંજૂસ કોણ છે કે જેને ભગવાન ઉપર વિશ્વાસ નથી, પોતાની જાત ઉપર વિશ્વાસ નથી. આ બધા કંજૂસ છે, અને એ કંજૂસ કોઈ દિવસ દાન કે કોઈને સારા કામની અંદર સંપત્તિ આપી શકે નહીં. તેથી કંજૂસ
ભેગું જ કરે, આપવાનું કાંઈ નહીં. એવી રીતે કીડિયું જેમ ભેગું કરે અને પછી કોઈ આવીને બધું લઈ જાય તો એ ખબર પડે કે આ તો બધું ભેગું કરેલું અમારું ગયું. કંજૂસ ભેગું જ કરે. કારણ કે ભગવાન ઉપર વિશ્વાસ જ નથી. અને હું ભગવાન ઉપર વિશ્વાસ નથી. જેની પાસે ઔદાર્ય છે, જેની પાસે કર્તૃત્વ છે અને જેની પાસે વિશ્વાસ છે ને એ જ માણસ દાન કરી શકે. દાન કોણ કરી શકે? આ ત્રણ જેની અંદર 3 ગુણો હોય ને એ જ માણસ દાન કરી શકે. બાકી તાકાત નથી. ખિસ્સું ભર્યું હોય, તિજોરી ભરી હોય, બેંકની અંદર લાખો ને કરોડો રૂપિયા હોય, પણ જેની અંદર ઔદાર્ય ન હોય ને તો એ સંપત્તિ એમાંથી બહાર કાઢીને કોઈને આપી શકે નહીં. પોતાની જાત ઉપર વિશ્વાસ ન હોય તો પણ ન આપે અને ભગવાન ઉપર વિશ્વાસ ન હોય તો પણ ન આપે. 3 વાતો હોય જેની પાસે એ જ સમાજની અંદર ખુલ્લા હાથે દાન આપે. અને ખુલ્લા હાથે દાન આપે તો ભગવાન પાછું હજારો ગણું કરીને પાછું એની તિજોરીમાં ભરી જાય. તેથી ભગવાન કહે છે બુદ્ધિયુક્તો જહાતી હે, બુદ્ધિયુક્ત જહાતી હે, ઉભે સુકૃત દુષ્કૃતે. ભગવાન કહે છે કે પુણ્ય અને પાપને એટલે કે ત્યાગી દે અને સમત્વ યોગ, એટલે યોગ એટલે જોડાઈ જવું. બુદ્ધિથી તું ભગવાનની સાથે એકવાર જોડાઈ જા અને જોડાય પછી તું બુદ્ધિથી વિચાર કર કે મારે લડવું જોઈએ કે નહીં લડવું જોઈએ. તું પોતે જ વિચાર કર. હું તો તને એક રસ્તો બતાવું છું, માર્ગદર્શન આપું. એકવાર તું તારી બુદ્ધિને હલાવ અને એ બુદ્ધિને તું પ્રભુની સાથે જોડી દે. યોગ એટલે જોડાઈ જવું. અને પછી તું નિર્ણય લે મારે લડવું કે નહીં લડવું. ભગવાન કોઈ દિવસ આગ્રહ કરીને પણ કહેતા નથી કે ભાઈ તારે લડવું જ પડશે. હું તને તારે શા માટે લડવું જોઈએ ને એના હું તને રસ્તા બતાવું. તું ક્ષત્રિયનો બચ્ચો છો અને ક્ષત્રિયના બચ્ચા તરીકે તે આવા તો ઘણા બધા યુદ્ધો મારા સિવાય એકલા હાથે, હું જે વખતે નહોતો ને એકલા હાથે તે ઘણા બધા યુદ્ધો. દ્રૌપદીને જ્યારે બંદીવાન બનાવ્યો ત્યારે પણ અર્જુન એકલો જ હતો, બરોબર ને. પછી કેવા રાજા? વિરાટ રાજાને જ્યારે વિરાટ રાજાના દરબારની અંદર જ્યારે ઓહાપો મચી ગયો કે આપણી ગાયને વાળવા માટે કૌરવ સેના હસ્તિનાપુરથી આવી છે અને એ વખતે તારી સામે જ બધા યોદ્ધાઓ હતા. અત્યારે જે મેદાનમાં ભીષ્મ, દ્રોણ, જયદ્રથ જે ઊભા છે ને અત્યારે એ જ યોદ્ધા એ વખતે વિરાટ યુદ્ધની અંદર તારી પાસે હતા એમ કે. અને એ વખતે હું હતો નહીં ભાઈ, છતાંય પણ તે યુદ્ધ જીત્યું કે નહીં. અને આજે તો હું તારી જોડે છું, તારે ડરવાનું તો કારણ જ નથી. માટે હાથમાં હથિયાર લે, ઉપાડ અને ભાઈ આ તતાયોને માર અને ધર્મરાજ્યની સ્થાપના આપણે જે કરવાની છે ને એમાં તું નિમિત્ત બની જા, એમાં તું હથિયાર બની જા, એમ ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. અને એકવાર જો તું હથિયાર બની જઈશ ને તો આ 2 શબ્દ વાપરા, સુકૃત અને દુષ્કૃત. કેવા? સુકૃત એટલે પુણ્ય અને દુષ્કૃત એટલે પાપ. તું જો એકવાર હાથમાં હથિયાર લઈ અને આ બધાની જો હત્યા કરી નાખીશ ને તો તને પાપ લાગવાનું નથી, એની હું તને ગેરંટી આપું છું. એમ કરીને ભગવાન અહીંયા અર્જુનને ઊભો કરવાનો પ્રયત્ન કરે છે. કારણ કે કર્મોમાં સમતારૂપ યોગ એ જ કુશળતા છે. ગોરો ભગત કુંભાર હતા, નામદેવ દરજી હતા, તુકારામ વાણિયા હતા, વેપારી હતા, સેના નાય એટલે કે હજામ હતો. આ બધાએ પોતપોતાનું કર્મ કુશળતા હતું એ ભગવાનને એને ચરણે ધરી. ભલે એની જ્ઞાતિ ગમાવી નકર એવી જ્ઞાતિમાંથી આ બધા આવ્યા છે. આપણે એમ થાય કે આમાં કોઈ બ્રાહ્મણ નથી, કોઈ ક્ષત્રિય નથી, કોઈ હારી જાતિની, આમાં કોઈ નાય એટલે કોઈ વાણંદ છે, કોઈ હરિજન છે, એટલે ચામડા સીરીને બધું આવું કરે. એવા લોકો એ પોતાની જે શક્તિ, પોતાની જે કુશળતા હતી ને એ ભગવાનના ચરણે ધરી દીધું. એટલે આજે એ લોકો ઇતિહાસના પાનાની અંદર અમર થઈ ગયા કે નહીં. નામદેવ એટલે કેવા? તો કે દરજી, બધાને કપડાં સીવતી વખતે રાખે કે આ મારો ભગવાન પહેરવાનો, એમ ધ્યાનમાં રાખીને એ કર્મ કરતા. હું કોઈ સામાન્ય માણસ માટે સોળની જભો સીવતો નથી, પણ આ જે પહેર છે ને એની અંદર મારો વિશ્વંભર આવીને બેઠો છે, એને જ આ કપડાં પહેરવાના છે. આવી દ્રષ્ટિ રાખીને કોઈ પણ જો કર્મ કરે ને તો એ યોગ બની જાય છે. તેથી કીધું યોગ કર્મસુ કૌશલ. તને જે કુશળતા, નિપુણતા આપી છે, તને કાર્ય કરવાની જે બુદ્ધિ આપી છે ને એ કાર્ય કરવાની બુદ્ધિ તું એકવાર ભગવાનની સાથે યોગ એટલે જોડી દે તો તને પાપ પુણ્ય, તને ગમે તેવું કામ કરીશ ને તો પાપ કે પુણ્ય તને લાગશે
નહીં. એટલે આપણું જે કર્મ છે ને એને ભગવાન સાથે યોગ એટલે જોડી દેવું જોઈએ. ભગવાનને ઉઠા ભણાવી શકાતા નથી. ભગવાનને ઉઠા ભણાવવા ઘણા ગયા હતા તો પોતે ઉઠા ભણી ગયા કે નહીં. ભગવાનને આજ સુધી આ દુનિયામાં કોઈ બનાવી શક્યું. ભગવાનને બનાવવા માટે ઘણા ગોકુળ, મથુરા, વૃંદાવન કે દ્વારકાની અંદર ઘણા લોકોએ ઘણા બધા પ્રયત્ન કર્યા. પણ જે લોકો ભગવાનને ઉઠા ભણાવવા આવ્યા ને એ બધા ઉઠા ભણીને ગયા છે. બધા ઉઠી ગયા. બધા જે ભગવાનને ઉઠાડવા આવ્યા અથવા ભગવાનને ઉઠા ભણાવવા આવ્યા ને એને ભગવાને બધાને ઉઠાડી દીધા કે જિંદગીભર તમે રહ્યો. આવા કહેવાનો અર્થ કે અહીંયા કંસે પણ અહીંયા ઉઠા ભણાવવાનો પ્રયત્ન કર્યો. એના બધા પ્રધાનોને કીધું કે હવે આ ઘણા આપણે પ્રયત્ન કર્યા. માસીથી શરૂઆત કરી અને ઘણા બધા રાક્ષસોને ગોકુળની અંદર આ છોકરાને મારવાના આપણે બધા પ્રયત્ન કરી લીધા. હવે એક પ્રયત્ન કરવાનો બહુ બાકી છે ને એ પ્રયત્ન કરવા ગયા તો પોતે જ ફસાઈ ગયો ને પોતે જ મરી ગયો. બરોબર ને. એ પ્રયત્ન એને શું કર્યો કે હવે બધું ગયું પણ હવે ભગવાનના નામે, યજ્ઞના નામે, ધર્મના નામે, સત્કર્મના નામે એને મથુરામાં બોલાવો અને અહીંયા કંસ આવી રીતનો સરસ મજાનો યજ્ઞ કરે છે અને યજ્ઞના દર્શન કરવા માટે બે છોકરાને બોલાવી અને આપણે ઘણા બધા કાવતરા વચ્ચે કરી અને યજ્ઞ મંડપમાં આવે ને ત્યાં સુધી એને પૂરો કરી દેવાનો છે. આવા હેતુથી અહીંયા અક્રૂરજીને ગોકુળ મોકલે છે. ક્યાં ગોકુળ મોકલે? કારણ કે અક્રૂરજી એક એવા હતા કે બે પક્ષમાં માન્યતા ધરાવે. કેવા? નકર એક પક્ષમાં જો માન્યતા ધરાવે તો વાત ફૂટી જાય. પણ આ તો બે પક્ષથી હારો કોણ હતો તો કે અક્રૂરજી. બેયની ઢોલકી વગાડે. ગોકુળમાં જાય તો કૃષ્ણની ઢોલકી વગાડે, મથુરામાં આવે તો કંસની ઢોલકી વગાડે. બે બાજુ ઢોલકી વગાડે. એટલે કંસે નક્કી કર્યું કે આ માણસે લાવી શકે. બીજા જાય ને તો એને અવિશ્વાસ આખો ઊભો થઈ જશે. આને મોકલું ને તો 100% અહીંયા ગોકુળની અંદર બધાનો રાજા નંદબાવાને પણ વિશ્વાસ બેસી જશે. આ બધું શું કહેવાય? આ ઉઠા ભણાવવા કંસભાઈ ગયા પણ પોતે જ ઉઠી ગયો. આવું થાય કે નહીં? અત્યાર સુધી ભગવાનને ઉઠાડવા માટે ઘણા લોકોએ પ્રયત્ન કર્યા પણ ભગવાન તો હજી છે જ. હજારો વર્ષોથી બરોબર ને. આ પૃથ્વીની ઉત્પત્તિ થઈ અથવા જ્યારે બ્રહ્માંડનું સર્જન થયું, સર્જન જ પોતે કર્યું છે. અને આજે પણ બધા જગ્યાએ છે કે નહીં? પણ કહેવાનો અર્થ કે અહીંયા ઘણીવાર ભગવાનને આવી રીતનો કરવા માટે ઘણા લોકો પ્રયત્ન કરે છે. અને પછી અક્રૂર જાય છે, બંને ભાઈઓને રથમાં બેસાડીને લાવે છે અને એક ભાઈ રાજમહેલમાં તમારી સુંદર મજાની વ્યવસ્થા ઉતરવાની કરી છે કંસ મામાએ. એ કે વાત તમારી બરોબર છે પણ ભગવાન કૃષ્ણને ખબર હતી કે જો બગીચામાં રાત રોકાવ એની સાથે જો વાત કરું ને તો ગામમાંથી રાત્રે બધા બેહવા આવે ને તો મથુરામાં હું હિલચાલ હાલે છે ને એ વાત મને મળી જાય. આટલી તર્ક ચલાવીને ભગવાન અક્રૂરને કહેશે કે ભાઈ અત્યારે અમે આવી શકીએ, અમે તો અત્યારે નાના છોકરાઓ છીએ, અમારા માટે બગીચો બરોબર છે, આવડા મોટા રાજાના મહેલમાં અમે થોડા હારા લાગી, એમ કરીને વાત ટાળી અને બગીચામાં રહેવાનું પસંદ કરે છે. અને બગીચામાં રાત્રે બધા મથુરાવાસી મળવા આવે છે. કૃષ્ણ એને બધાને પૂછે છે ભાઈ શું છે? એટલે જે સારા અને સજ્જન લોકોએ જેણે વાત જાણી હતી ને એ બધી વાત કૃષ્ણને સમજાવી દીધી કે ભાઈ તને યજ્ઞમાં દર્શન કરવા માટે કે તને અહીં બોલાવ્યો નથી પણ તને મારવા માટે આ બધા કાવતરા કંસ મામાએ કરેલા. એ બધા કાવતરા કેવી રીતના છે એ બધા કૃષ્ણએ આખી રાત દરમિયાન મથુરાની પ્રજા પાસેથી સારી રીતે જાણી લીધા. કાંઈ વાંધો નહીં, હવે ભલે મામો છે કે હું છું એમ કરી આપને બધાને ખબર. કહેવાનો અર્થ કે આ જગતની જે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનાર છે એને અત્યાર સુધીમાં કોઈ બનાવી શક્યું નથી. બનાવવા જાય તો બનીને આવી જાય એમ. એટલે ઘણી વ્યવસ્થા કરી અને પછી તો કુલ યવડ હાથી નીચે કચરવાનો પ્રયત્ન, હાથી પણ શાંતિથી ઊભો રહી ગયો. બરોબર ને. અને બહુ જો આવી રીતનો તોફાન કરવા લાગે ને તો દાંત પણ ખેંચી લે. દાંત ખેંચીને ખંભે નાખીને આવેલા. અને એ વખતે ચાણૂર અને મલને આવી રીતના તૈયાર કરવામાં આવ્યા હતા કે બહુ જોરદાર એની સામે ગમે તેવો યોદ્ધો હોય ને તો એ ટકે નહીં એવા મલ બેને રાખી દીધા. એની હારે કુસ્તી જાય છે એને પણ યમપુરી પહોંચાડી દે. અને આવ્યા મામાની સભામાં. મામા તો હલવા લાગ્યા કે હાથી જેવા હાથીને જેણે આવી તો કરી નાખ્યો, મારા મલને આવા જેને કોઈ પહોંચી ન શકે એને આવું કરીને હવે
ધ્રુજવા તો લાગ્યા છે મામા, સમજ્યા? પણ મામા કરે શું હવે? અને પછી ભગવાને જે ખેલો છે ને એ આપણે બધાને ખબર છે. કહેવાનો અર્થ કે ભગવાનને બનાવવા માટે કદાચ કોઈ સમાજમાંથી ઊભો થાય તો ભગવાન કોઈ દી બનતા નથી. ભગવાનને જૂઠા એટલે કે ભગવાનને કોઈ ઉઠા ભણાવી શકતા નથી. આ વાત પહેલાં સમજી લેવી જોઈએ. આપણે કદાચ ઉઠા ભણાવવા માટે તૈયાર થાય પણ એ બધું જાણે જ છે, એને ખબર જ છે. સારું કર્યું તો મેં કર્યું અને ખરાબ કર્યું તો ભગવાને કર્યું. ભગવાને આપણે ઉઠા ભણાવી જ નહીં. આપણી જમીન વાવી હોય, સરસ મજાનું વાવેતર કર્યું હોય અને ધાર્યા કરતાં ડબલ, બરાબર, આપણે એમ થાય 20-25 મણ સિંગ થાય અને નીકળે 40 મણ 45 મણ. એટલે આપણે પછી શું કહે બજારમાં? એ તો ભાઈ મેં મહેનત કરીને ભાઈ, ખાતર હતું, આંતર ખેડ હતી, આમ હતું તેમ હતું, એક પાણીની જરૂર હતી ને એટલે કેનાલમાંથી ફટોફટ, હજી તો ઓલા બધા વિચાર કરે ને ત્યાં તો મેં પાઈ દીધું. એ મેં પરસેવો પાડ્યો, મેં આટલું ખાતર નાખ્યું, બરાબર. એટલે એ જે કાંઈ ફળ મળે ને એ મેં કર્યું. અને આ વાવાઝોડું આવે ને તલ ઉપર અઠવાડિયું જો એ ભગવાને કર્યું. નુકસાન કરે તો ભગવાન અને ફાયદો કરે તો આ ભગવાનને બનાવવા સિવાય બીજી શું વાત છે? તારા જો તાકાત હોય ને તો સારું થયું હોય તોય પણ ભગવાનને હોય અને ખરાબ થયું હોય તોય તો ભગવાન. સારું થયું હોય ને ભગવાને કર્યું છે એમ તું બોલ ને તો ખરાબ કરેલું ભગવાન પણ સ્વીકારી લે. ભગવાન ક્યારે સ્વીકારે? કે તે સારું કર્યું છે ને તું એમ બોલ કે ભગવાનની કૃપાથી આજે મને ઘણું બધું ફળ, સારું ફળ મળ્યું છે. તો કદાચ દુષ્કૃત્ય થયું હોય તો ભગવાન કે કાંઈ વાંધો નહીં, એને સત્કૃત્ય તો મને હોપ્યું છે એટલે એની દુષ્કૃત્યની પણ જવાબદારી મારી છે. તેથી આ શ્લોકની અંદર ઉભે સુકૃત્ય દુષ્કૃત્ય આવા બે શબ્દો અહીંયા ભગવાનના મોઢામાંથી અર્જુનને કહેશે કે એકવાર તું સારું કામ કરી અને ભગવાનની સાથે જોડાઈ જા, ચિદાનંદ શક્તિની સાથે જોડાઈ જા, અને પછી કદાચ તારા હાથથી જો ખરાબ કામ થશે ને તો પણ ભગવાન એનો સ્વીકાર કરી લેશે. આ તો સારું કરી તો મેં કર્યું અને ખરાબ કોઈ પણ કામ થાય ને એ તો ભાઈ ભગવાનની ઈચ્છા. આપણે કોઈ પણ નબળું થાય ને શું કે ભગવાને કર્યું, ભાઈ ભગવાનની ઈચ્છા. તો ભાઈ સારું કર્યું એ હોતી કે નહીં, બરાબર ને? એક પૈસો ઊંચો ને એક પૈસો નીચો પાણી વાળતો વાળતો સુરતમાં આવ્યો અને અબજોપતિ બની ગયો. એ તો ભાઈ મેં ઘંટી હેઠે પગ નાખ્યા હતા ને ભાઈ, રાત દિવસ 18 તમને શું ખબર પડે? હું એટલો અબજોપતિ બન્યો એ તમને ખબર પડે? આપણે કે કેમ ભાઈ? તો કે એક પૈસો ઊંચો ને એક પૈસો નીચો, 15 વર્ષનો હતો ને બાપાએ ગગલાવ્યો અને આવી ગયો સુરતમાં છે. અને પછી હીરા ગયા ને ધીમે ધીમે 1 ઘંટી 2 ઘંટી આજે અબજો રૂપિયાની. એ તો ભાઈ મેં પુરુષાર્થ કર્યો, મહેનત કરી, સાહસ કર્યું, આટલું બધું કર્યું ને ત્યારે આ બધું મળે છે. પછી બધું લઈ લે ત્યારે ભગવાને લઈ. આ કહેવાનો અર્થ સારું થાય તો મેં કર્યું છે અને ખરાબ જો કરે તો ભગવાનને. એટલે ભગવાન કે સારું કર્યું હોય અને મેં કર્યું છે એવું મારા માટે બોલે તો ખરાબ કદાચ એના જીવનમાં આવે તો એ પણ હું સ્વીકારી લઉં. પણ તું ખરાબ મારા ઉપર ઢોળે અને સારું તારા નામ ઉપર ચડાવી દે તો એ તો ભગવાન કે આવું કાંઈ હું ભણવા, હું તો બધા દુનિયા આખીને ભણાવું છું, તું મને ભણાવવા હું નીકળો, બરાબર ને? એટલે ઘણીવાર ભગવાન ટોપી ફેરવી નાખે કે નહીં? ટોપી ઘણીવાર ભગવાન ફેરવતા જ. પાણીનો ટાઈમ થઈ ગયો ભાઈ, બરાબર ને? પાણી લખ્યું ને કે એકાદશીનું જે વ્રત કરે ને એને બધું વૈકુંઠ બધું મળી જાય એમ. તો કેવી રીતે વ્રત કરવાનું? કેવી રીતે કરવાનું? એકાદશીનું વ્રત કેમ કરવાનું? હે? વ્રતનું મહત્વ બહુ છે પણ આપણે થોડુંક એનો વિકૃત કરી નાખ્યું એમ. આપણે ખાવા પીવા ઉપર લઈ ગયા. ફરાળની અંદર અનેક ટાઈપના બધા નવા ફરાળ કરીને ખાવાનું એમ, બરોબર. પણ અહીંયા એમ કીધું છે કે તનને પ્રભુના કાર્યમાં ઘસવાનું. એક વાત એ આવી. પછી શરીરના જે બધા અંગો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય ને 11મું મન, એ આની અંદર આવ્યું. કે આ જે દિવસે આપણે ભગવાનના ચરણમાં ધરીએ તે દિવસે ભગવાન આપણે વૈકુંઠ આપે એમ. ખાલી ખાવામાં ફેરફાર કરવાથી વૈકુંઠ મળતું નથી. જીવનમાં ફેરફાર કરો તો મળે એમ આ ભજનની અંદર અથવા કીર્તનની અંદર કહેવામાં. ખોરાકમાં ફેરફાર કરવાથી માણસને વૈકુંઠ કે કોઈ પણ સ્વર્ગ મળતું
નથી. જીવનમાં બદલ આવી, વિચારોમાં બદલ આવી, વૃત્તિમાં બદલ આવી, કૃતિમાં બદલ આવી, ભાવમાં બદલ આવ્યો. એ બધામાં જો બદલ આવે તો સમજવાનું કે વૈકુંઠમાં આપણો વાસ થાય, નહીતર થાય. ગમે એટલા ખોરાકમાં ફેરફાર કરવાથી કાંઈ ભગવાન એમ કહેતા નથી કે તને હું વૈકુંઠ આપું એમ. ઘણી બધી સરસ વાતો છે. વાત આલે છે બીજા શ્રીમદ ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય, અને એમાં 3 વાતો ભગવાન આપણે સમજાવે છે 50મા શ્લોકમાં. કઈ 3 વાતો? તો કે એક સકામ કર્મ કરે માણસ, બરોબર, તો એની એ દુષ્કૃતિમાં લખાય છે, બરોબર ને. એટલે કે એનું કલ્યાણ ક્યારેય થતું નથી. એને કીધું ને કે સુકૃત દુષ્કૃતે બુદ્ધિયુક્તો જહાતી હે, બરોબર. એટલે અને બીજું નિષ્કામ કર્મયોગ કરો તો એમાં માણસને થોડુંક અહમપણું પણ આવી જાય. તેથી બુદ્ધિને ભગવાન સંગ જોડીને જે કૃતિ કરવામાં આવે ને એ કૃતિને શ્રેષ્ઠ કહેવામાં આવી છે. ભગવાનને બુદ્ધિ સંગ જોડવાનું એમ. બુદ્ધિ આપણી ભગવાને જે આપી છે એને ભગવાનની સાથે જોડી દેવાની, એવી વાત અહીં કરવામાં આવી છે. તેથી બુદ્ધિયુક્તો જહાતીહ, સત્કર્મમાં જે સારું થયું છે તે ભગવાનને સોંપી દો તો ભગવાન ખરાબ સ્વીકારવા માટે ઊભા જ છે એમ. સારું થયું છે એ ભગવાનને સોંપી દો તો ભગવાન કદાચ આપણા જીવનમાં ખરાબ કાંઈ હાથથી થઈ જાય તો ભગવાનની ઉપાડવા માટે બેઠા છે. નફામાં ભાગ, નુકસાનમાં નહીં, આવો ધંધો હાલે. ભાગીદારો બધા નક્કી થાય કે ભાઈ હું તારે જોડાવ ખરો, નફામાં આપણો ભાગ, તું નુકસાન કરે મેં આપણો ભાગ, તો એ ધંધો હાલે, ભાગીદારી થાય જ નહીં પહેલાં તો. એટલે કે નફામાં નુકસાન, એટલે કે નફામાં ભાગ અને નુકસાનમાં નહીં, આવો કોઈ ધંધો ભાગીદારીમાં કરે ખરો? કોઈ ન કરે. ભગવાન જોડે આપણે આવો ધંધો કરીએ છીએ. નફો થાય તો મેં કર્યું અને નુકસાન થાય તો તે કર્યું. ભગવાન આપણો વ્યવહાર આવો હાલે. સત્કર્મનો જે માણસ યશ લેતો નથી, સત્કર્મ કર્યા પછી યશ મળે તો એ માણસ લેતો નથી. એને દુષ્કૃતિનો અપયશ પણ સ્પર્શી શકતો નથી. નરસિંહ મહેતાને અપયશ અપાવવા માટે ઘણા લોકોએ પ્રયત્ન કર્યો પણ ભગવાને એનો યશ જવા દીધો નથી. એકનાથને પણ અપયશ અપાવવા માટે ઘણા લોકોએ પ્રયત્ન કર્યો. દુષ્ટ લોકોથી એકનાથનો જીવન વિકાસ સહન થતો ન હતો. એકનાથ બહુ સારું કામ કરતા હતા. પેઠણની અંદર મહારાષ્ટ્રના સંત ખૂબ સરસ સારું કામ બધું કરે, પણ દુષ્ટ લોકો ગામની અંદર ઘણા બધા હતા. એનાથી અહીંયા એકનાથનો જે ઉત્કર્ષ હતો, એનો જે આવો રીતનો જે વિકાસ થતો હતો ને, એ દુષ્ટ લોકો જોઈ શકતા નહોતા. એમ કે લોકો જ્યારે જીવનથી કંટાળી જતા, એટલે કે ઉદાસીન થતા, નિરાશ થતા, ત્યારે એકનાથના ઘરે આવતા અને ત્યાંથી જીવન ઉત્સાહ લઈ અને માણસ પોતાના ઘરે. પેઠણની અંદર ક્યારેક માણસને અગવડ આવે તો એનું સમાધાન કોણ કરે, એનો સાચો રસ્તો કોણ બતાવે? તો એ કાળની અંદર આજથી 500 વર્ષ પહેલાં એકનાથનું ઘર એવું હતું કે જ્યાં ગયા પછી એકનાથ એને બધા જ પ્રકારની જે કાંઈ મૂંઝવણ હોય ને એ બધા પ્રકારની મૂંઝવણ દૂર કરી અને ઉત્સાહ વધારીને પાછો એને ઘરે મોકલતા હતા. જૂના કાળના મંદિરો આ કામ કરતા હતા. શું છે? જૂના કાળના જે મંદિરો હતા ને, મંદિરોનું કામ જ આ. ગામની અંદર કોઈ અટવાનું હોય, થાકી ગયો હોય, કંટાળી ગયો હોય, ત્યાં જવા આવવાનો રસ્તો ઉચતો ન હોય કે હવે હાલ શું કરવાનું, અને એ વખતે મંદિરના આશરે જતો ને મંદિરમાં રહેલા જે મહાપુરુષો છે ને એ એને યોગ્ય માર્ગદર્શન આપી અને જીવનનો નવો રાહ બતાવતા હતા. પેઠણની અંદર પણ આ જ્ઞાનની ગંગા અત્યારે વહી રહી છે અને એમાં ડૂબકી મારવા આવી રીતના જે થાકેલા કંટાળા અનેક માણસો આવતા અને એકનાથના ઘરેથી ઉત્સાહ લઈને પાછો ઘરે જતા હતા. એમ કે ભાવિકોને અને એટલે કે સજ્જનોને માટે તે એક વિશ્રામ સ્થાન હતું. એકનાથનું જે ઘર હતું ને એ ભાવિકો માટે એક સુંદર મજાનું અને સજ્જનો માટે એક વિશ્રાંતિનું સ્થાન હતું. પરંતુ દુષ્ટોથી એટલે કે દુષ્કૃત્ય લોકોથી આ સહન થતું નહીં. દુષ્ટ જે લોકો હતા ને એનાથી આ સહન થયું કે આ જે હમણાંનો આ સંત થયો અને અમે તો એની 20-25 વર્ષ પહેલાંના છીએ, પણ છતાં અમારા કરતાં આ આગળ નીકળી ગયો છે. એટલે આવા ઘણા લોકો દ્વેષી પણ હોય છે.
સંતનો દેશ કરવા માટે દુનિયામાં ઘણા લોકો અહીંયા હોય જ છે. કોઈ પણ કાળમાં કોઈ પણ જગ્યાએ જાઓ તો ઘણી જગ્યાએ એવી ઘટનાઓ આપને જોવા મળશે. ખરા તેજ આગળ નકલી તેજ ફીકું પડતું હતું. આંતરબાહ્ય ઈશ્વરથી એકરૂપ થયેલા નાથ આગળ પેઠણના પોથી પંડિતો, કર્મઠ, અહંકારી શાસ્ત્રીઓ અને ભાગવત વાંચી અને પેટ ભરનાર જે લોકો હતા એ એકનાથની આગળ નિષેધ થવા લાગ્યા. કારણ કે એકનાથે દેવી તત્વજ્ઞાનની જે ભક્તિ હતી ને એ ભક્તિ સમાજમાં ઊભી કરવાનો એમણે પ્રયત્ન કર્યો. લોકોને બુદ્ધિયુક્ત બનાવતા કે તમારી બુદ્ધિમાં ઉતરે, તમને કરવા જેવું લાગે તો જ તમારે કરવાનું, એમ કરી અને એક શ્રીમદ ભગવદ્ ગીતાનો કે શ્રીમદ ભાગવતનો એક સિદ્ધાંત એની સામે મૂકી દેતા હતા. લોકો કે ના, વાત તો બરોબર, બુદ્ધિ તો બરોબર સ્વીકારે છે. બુદ્ધિમાં ઉતરેલી વાત જીવનની અંદર ઉતારી અને આ લોકો આવી રીતના સમાજમાં ફરતા થઈ ગયા. તેથી લોકો એકનાથનું જ નામ લઈને આખા પેઠણમાં બધી વાત કરવા લાગ્યા. એ વખતે કર્મઠ જે બ્રાહ્મણો હતા, એ વખતે મોટા વિદ્વાન એ કાળના જે પંડિતો હતા, એ પંડિતોને બધાને બહુ દુઃખ પેટમાં દુખવા લાગ્યું કે આ હજી હમણાંનો અને અમે તો એની પહેલાંના, પણ છતાંય અહીંયા બધા લોકો એકનાથ કરે છે. હવે આને કોઈ પણ રીતે આપણે એની પ્રતિષ્ઠા ઓછી થાય, એનો યશ ઓછો થાય, એ અપયશ થાય અને એની કીર્તિ સમાજમાં ફેલ થાય, એના માટે આપણે કંઈક કાવતરા કરવા જોઈએ. એટલે સંતની જે પ્રતિષ્ઠા છે ને એ ઘણીવાર આવી રીતના લોકોથી સહન થતી નથી. એકનાથનો દ્વેષ કરવા લાગ્યા, પણ દરેક વખતે ભગવાનને તેમને સંભાળ્યા છે. આપણે એકનાથનું ચરિત્ર વાંચીને તો ઘણી વખત ઘણા લોકોએ એનો દ્વેષ કર્યો છે, પણ ભગવાન બરોબર એને સંભાળી લે છે. એમાં તો એક ઘટના પણ બને છે. ગામ હોય ને જ્યાં 5-10 લોકો ગામના શું કહેવાય ગોવિંદરે બેઠા જ હોય, આ રસ્તો ક્યાં જાય ને આ રસ્તો ક્યાં જાય. અમારે અત્યારે શું કહેવાય, અમારે ભેસાણ જવું છે તો કયો રસ્તો, કોટડા જવાનું છે તો કયો રસ્તો, બગારા જવાનું છે તો કયો રસ્તો, વિસાવદર, આવા જ્યાં 4 રસ્તા પડતા હોય ને ત્યાં 5-8 લોકો તો બેઠા જ હોય. ને આ જ ધંધો કરતા હોય કે કોણ ગયો, કોણ આવ્યું અને કોને હલકો પાડવાનો. તો આ એક ટોળકી ત્યાં પેઠણની અંદર હતી અને એ કેટલા દિવસથી વિચાર કરતા હતા કે એકનાથને કોઈ પણ હિસાબે આપણે હલકો પાડવાનો છે. એને એવો ફજેતી એની આપણે કરીને કે લોકો જોતા રહી જાય, તેનું નામ ખરાબ થાય. એટલે આ બધા શાંતિથી આવો વિચાર પ્લાન કરીને બેઠા હતા. એમાં એક મહારાજ ત્યાંથી પસાર થાય, બ્રાહ્મણ, અને એ બ્રાહ્મણ પેઠણની અંદર એકનાથને મળવા માટે જ જતા હતા અને પોતાની દીકરીના લગ્ન હતા. આર્થિક સ્થિતિ નબળી હતી અને એને સાંભળ્યું હતું કે એકનાથની ઘેરે જાવ ને તો એ તમને થોડીક આર્થિક મદદ કરશે, એટલે તમારી દીકરીના લગ્ન થઈ જશે. આ હેતુથી એ બ્રાહ્મણ પેઠણમાં આવ્યું અને પેઠણમાં આવ્યું તો આ ચંડાળ છોકરી તો અહીંયા બેઠી હતી. એને જ પૂછ્યું એમ, અને એને જ પૂછીને કે ભાઈ આ અમારે એકનાથના ઘરે જવું છે, ક્યાં કયો રસ્તો, કારણ કે ગામ મોટું. એટલે કે એને બધું કીધું કે તમારે શા માટે જવાનું છે. એ કે મારી દીકરીને ત્યાં હમણાં પ્રસંગ આવે છે અને મારી સ્થિતિ એટલી કોઈ સારી નથી, થોડું ઘણું ત્યાંથી કાંઈ જો ધન મળી જાય તો મારી દીકરીના સારામાં સારા લગ્ન. મારા તમને કેટલા જ હોય એ કાળમાં 600, આજના 100 રૂપિયાની વાત કરતો તો એ કાળના 100 રૂપિયા મને જો મળી જાય ને તો મારી દીકરીના લગ્ન થાય. 100 રૂપિયા અમે આપી દઈ ઓલી સંડા છોકરીને, પણ તમારે કામ કરવાનું. એ કે પણ હું તો એકનાથની પાસે જાઉં છું અને એ કે હવે એની પાસે જતા પહેલાં અમે તમને જો તમારું કામ પતી જતું હોય તો તમારે અહીંયા શું જવાનું. એ કે અમારે જવું તો પડશે જ. એ કે પણ જાઓ તો કોઈ વાંધો નહીં, પણ તમારે એક કામ કરવાનું છે. તમને અમે 100 રૂપિયા આપ્યું, 50 રૂપિયા અત્યારે રોકડા અને કામ કરીને આવું ને એટલે 50 બીજા, એટલે તમારે 100 રૂપિયા થઈ ગયા. તો કે મહારાજ થોડાક ઢીલા પડ્યા કે બોલો નહીં, શું કામ મારે કરવાનું. એ કે કામ કાંઈ કરવાનું નથી. આ એકનાથ છે ને બહુ અહંકારી થઈ ગયો છે. એ પોતાની જાતને મોટા ને આમ તેમ સંત તરીકે બિરદાવે છે ને મરાઠી ભાષાની અંદર ભાગવત કહે છે, લોકોને લૂંટ. આવા ન કહેવાના શબ્દો એકનાથના બારામાં આ બ્રાહ્મણને આ ચંડાળ ચોકડીએ કીધા. ચંડાળ ચોકડીએ કીધા એટલે એ કે તો કરવાનું હું. એ કે એને કોઈ દી ક્રોધ સડતો નથી ને એમ અમે સાંભળ્યું છે કે એકનાથને ગમે તેટલા લોકો ગમે એ રીતે કહે ને પણ એને ક્રોધ કોઈ દી આવે. તમારે એને ક્રોધ આવે ને એવું એક કામ કરીને પાછું અહીં આવવાનું છે, બીજું કાંઈ નહીં. એને તમે એકવાર ક્રોધી બનાવી ગયો ને
એટલે તમારા 100 રૂપિયા પાક્કા, 50 આલ્યો એડવાન્સ કે બોલે કે આ કામ તો હેલું. કોઈ પણ માણસને ક્રોધ ચડાવી તો હેલું ન એનું કાંઈ હોય ને એવું દુર્ગુણ તમે શરૂ કરો. સજ્જન માણસ કોઈ હોય અને એને ગાળો આપો ને એના દુર્ગુણ ગાવા માંડો એટલે ઘણીવાર એ ક્રોધની અંદર આવી જાય. આવું બ્રાહ્મણને લાગ્યું એમ. એટલે કે કાંઈ વાંધો નહીં, હાલની આપણે એકવાર ક્રોધે કરી દો એટલે આપણે કોઈની પાસે માગવાની, આ કામ કરીને પૈસા લીધા એવું થાય ને. એટલે એ તો ગયા ને ભગવાન શિવજીની પૂજા કરતા હતા. કોણ? એકનાથ. એક પછી એક બીલીપત્ર ચડાવે, ભગવાનની પાસે બેઠા શાંતિથી ભગવાનના ગર્ભદ્વારની અંદર બેઠા બેઠા પ્રભુનું સ્મરણ કરતા ભગવાનની પૂજા કરે. અને એવા સમયે આ બ્રાહ્મણ જેના ઘરમાંથી દરવાજામાંથી મંદિરમાં પ્રવેશ કર્યો અને એને એમ થયું કે બૂટ પહેરીને અંદર જાવ ને એટલે આપણો ક્રોધમાં આવે. કારણ કે ગર્ભદ્વારમાં ભગવાનની પૂજા થતી હોય ત્યાં કોઈ બૂટ પહેરીને જવાય? બૂટ તો કેટલાય બહાર કાઢવા પડે દૂર દૂર. આ તો બૂટું તો ઘૂસો, કારણ કે ક્રોધે જ કરવા હતા, બીજું કાંઈ કરવું. એ તો ક્રોધે કરવા માટે એ તો સીધો અહીંયા એકનાથ પૂજા કરતા હતા ને એ ત્યાં ઘૂસો અને એની બાજુમાં આવીને બેસી ગયો. એકનાથે જોયું કે એને બૂટે કાઢ્યા નથી ને ભગવાનના પવિત્ર ગર્ભાદ્વારમાં આવી ગયો છે. એટલે બે હાથ જોડીને એકનાથ કહે છે કે તમને ભગવાન શિવજી ઉપર કેટલો પ્રેમ છે, કેટલો આદર છે, કેટલું મમત્વ છે. બરોબર, બૂટ કાઢવું નહીં તમે ભૂલી ગયા. ભગવાન ઉપરનો આસક્તિ, ભગવાન ઉપરનો પ્રેમ, ભગવાન ઉપર કેટલું તમને આ ખેંચાણ હશે એમ કે તમે બૂટ કાઢવાનું ભૂલી ગયા. એનો તો વિચાર કરવા લાગ્યો કે બૂટ પહેરીને હું એટલા માટે આવ્યો હતો કે આ મારા ક્રોધે થાય. આ તો એમ કહે છે કે તમને ભગવાન ઉપર એટલો પ્રેમ છે કે બૂટ કાઢવાનું ભૂલી ગયા તમે. બરોબર, એટલે આ કે 100 રૂપિયા તો મોંઘા પડશે. મનમાં મનો બ્રાહ્મણ એ કે પહેલી વાર તો આ બધું હવે કયું, હવે આ કાંઈ કેમ મળશે, હવે કેમ આને ક્રોધ કરવો ને એ વિચાર કરવા. કાંઈ વાંધો નહીં, મારા તમને ભગવાન ઉપર આટલો પ્રેમ છે, આટલું મારું નામ સાંભળીને તમે આવ્યા છો, કાંઈ વાંધો નહીં. હમણાં પૂજા થઈ જાય ને પછી શાંતિથી આપણે નાહી ધોઈને પછી જમવા માટે બે અહીંયાથી ઊભા થયા. બહાર આવ્યા, નાહ્યું, મહારાજને નવડાવ્યું, એ પોતે બીજી વાર નાહ્યા. એમ કરીને શાંતિથી 11 વાગે ચાંદીના ઝૂલા ઉપર બેઠા હતા. અંદરથી શિખંડિયાઈ અને ગિરજાબાઈ અવાજ માર્યો કે ભાઈ જમવાનું તૈયાર છે. 5, 10, 25 મહેમાનો પણ આવ્યા છે, જેની બધાની સાથે આપણે બધા એક સાથે આપણે બધા જમવા. કારણ કે અહીંયા મહેમાનોની લાઈન દરરોજ લાગતી, રોજે રોજ એટલા મહેમાન આવે ને. અને મહેમાન આવે એટલે અહીંયા ગિરજાબાઈ, શ્રીખંડીઓ અને એકનાથ એને જમ્યા વગર જવા જ દે નહીં કે બધા હારે ભોજન કરી. એમ કરીને પંગત પતરાઈ ગઈ. બરાબર, 25-30 જણા બધા જમવા માટે બેઠા. શ્રીખંડીઓ અને ગિરજાબાઈ પીરસે. એકનાથની બાજુની અંદર આજે બ્રાહ્મણ આવ્યા હતા ને કે તમે મારી બાજુમાં બેસો. બરોબર ને? એમ કરીને એકનાથે બ્રાહ્મણને જમવા માટે પોતાની બાજુમાં બેસાડ્યા. પોતાની બાજુમાં બેસાડ્યા અને આમ ગિરજાબાઈ પીરસતા પીરસતા એકવાર પીરસી લીધું. બીજી વાર આગ્રહ કરવા માટે આવ્યા ને એટલે આ બ્રાહ્મણની પાસે આવ્યા અને બ્રાહ્મણને એકનાથ કે આપો આપો, બહુ દૂરથી આવ્યા છે, મહારાજ આવ્યા છે અને બ્રાહ્મણ, પવિત્ર બ્રાહ્મણ આપણા ઘરે આવે ને એટલે એને તો ખવડાવવાથી જ સારા આશીર્વાદ આપને મળે. એમ કરીને એકનાથે ગિરજાબાઈના, અને ગિરજાબાઈ પણ એને સરસ રીતે ભાવથી પ્રેમથી બધું પીરસે છે. ઓલો બ્રાહ્મણ વિચાર કરે છે કે બૂટ હોતો મંદિરમાં ગયો તોય આ માણસ ક્રોધમાં આવ્યો. હવે એક આઈડિયો મારી પાસે છે. જમતા જમતા ઊભો થઈ ગયો. ઊભો થઈને ગિરજાબાઈ વાંકા વાંકા પીરસતા હતા ને એના ખંભા ઉપર ચડીને બેઠો. હવે કોઈ સ્ત્રી ઉપર કોઈ અજાણો માણસ આવી રીતનો સવાર થઈ જાય તો માણસે ક્રોધ ચડે કે ન ચડે? કોઈ પણ માણસ હોય એમ, કોઈ પણ માણસ, કોઈ પોતાની પત્ની ઉપર કોઈ અજાણ્યો માણસ આવી રીતનો સવાર થઈ જાય અને કેટલાય લોકોની વચ્ચે પાછા. એટલે એકનાથ બોલ્યા કે હા 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 ગિરજા, એ કે ધ્યાન રાખજે, એ કે આ પડી ન જાય. હું કે હા હા ગિરજા, આ પડી ન જાય. એને તો એનું બાળપણ યાદ આવ્યું છે ને એટલે એ પડી ન જાય ને તારા આવી રીતના ખંભા ઉપર આવીને બેસી ગયો. ગિરજાબાઈ કે તમે ચિંતા કરો નહીં. બરોબર ને? મેં હરિપંડિતને આવી રીતે જ ખંભા ઉપર બેહાડ્યો હતો. એનો દીકરો નાનો એવો હરિપંડિત હતો ને, એને હું કે આવી રીતે જ હશે. તો કે હા હા હરિપંડિત તો નાનો હતો, આ દીકરો મોટો. તો કે માને માટે મોટો દીકરો હોય કે નાનો દીકરો? દીકરો એ દીકરો દીકરો બનાવી દીધો આ બ્રાહ્મણને કે મા માટે નાનો હોય કે મોટો હોય પણ દીકરો દીકરો હરખો જ કહે. ઓલો તો એકદમ કાળો મેં જેવો થઈ ગયો. એ કે હાળા 100 રૂપિયા તો મોંઘા પડી જાય. 50 તો આવ્યા છે પણ 50 લેવા છે ને એ તાળા બહુ અઘરા
પડશે. પછી તો જમી લીધા અને શાંતિથી બેઠા છે કે ભાઈ તે આવું વર્તન શા માટે કર્યું. બૂટ ઉતો તો આવી ગયો, મારી પત્ની ઉપર તે આવી રીતના સવાર થઈ ગયો. એ બે હાથ જોડીને જે સત્ય ઘટના હતી ને એ બધી આ બ્રાહ્મણે એકનાથને કીધી કે ભાઈ હું આવ્યો તો તમારી પાસે, પણ ચંડાળ છોકરી તમારા ગામના પાદરમાં બેઠી હતી, એણે મને કીધું કે આને એકવાર ક્રોધ લઈ આવજો. અને ક્રોધ લેવા માટે 2 પ્રયોગ મેં કર્યા, એ મારા 2 પ્રયોગ ફેલ ગયા અને હું તો 100 રૂપિયાની લાલચ આવ્યો હતો. અહીંયા શ્રીખંડિયાને બોલાવ્યો, ઉદ્ધવને બોલાવ્યા. એ કે ભાઈ આપણી તિજોરીમાં પૈસા છે ને, એમાંથી 100 રૂપિયા લઈને આ બ્રાહ્મણને આપી. એ કે તમારે આટલી બધી મહેનત કરવાની જરૂર ક્યાં હતી, મારી પાસે સીધા આવી ગયા તો 100 ને બદલે 200 આપી દીધા, બરોબર ને. પણ તમને એમ થયું કે કહેવાનો અર્થ કે જો સજ્જન માણસનો દ્વેષ કરવા માટે, સંતોનો દ્વેષ કરવા માટે સમાજની અંદર ઘણા બધા લોકો હોય છે. ત્યાં કહે છે કરે એટલે કે તેથી જ ભગવાન અર્જુનને કહે છે કે બુદ્ધિયુક્ત તો જહાતી. એકવાર તારી બુદ્ધિને ભગવાનની સાથે જોડી દે અને પછી જો કર્મ કરવા લાગીશ ને તો તને પાપ લાગશે. સકર્મ માણસને હલકો બનાવે છે, નિષ્કામ કર્મ માણસને નીરસ બનાવે છે, અને બુદ્ધિ યોગથી થયેલું જે કર્મ છે એ માણસને સરસ, મજબૂત અને શ્રેષ્ઠ બનાવે છે. તેથી બુદ્ધિયુક્તો જહાતીય ઉભેસુ દુષ્કૃતો તસ્માત યોગાય યુજસ્વ યોગ કર્મસુ કૌશલ. આ શ્લોકની અંદર ભગવાન આટલી વાત સમજાવવા માગે છે. માણસને પોતાની તેમજ અન્યની બુદ્ધિ ઉપર વિશ્વાસ હોવો જોઈએ, તો જ તેને બુદ્ધિનિષ્ઠ મનુષ્ય કહે. પોતાની જાત ઉપર, ભગવાન ઉપર અને મા બાપ આપણે જે કહે છે ને એના ઉપર તો માણસે વિશ્વાસ રાખવો જોઈએ. આજે સમાજને મોટા ભાગના લોકોને દંડ અને શાસન ઉપર જ વિશ્વાસ છે. હેલ્મેટ પહેરીને ન જાય અથવા લાલ લાઇટ હોય ને રોડ ક્રોસ જો કર્યો હોય અને તો એને 100% ખબર છે કે આમાં જો ફરફરિયું ઘેરે આવી જાય ને તો 500 રૂપિયા ભરવા પડે, અને દંડ હોય તો જ માણસ આ જગતમાં સીધો હાલે છે. અને કહે છે કે દંડ વગર માણસ સીધો હાલતો જ નથી. આજે સમાજને મોટા ભાગના લોકોને દંડ અને શાસન ઉપર વિશ્વાસ છે, વિત્ત ઉપર વિશ્વાસ છે, ડ્રાઈવર ઉપર વિશ્વાસ છે, પરંતુ બુદ્ધિ ઉપર કોઈને વિશ્વાસ રહ્યો. ડ્રાઈવર ઉપર વિશ્વાસ હોય, રાતના આપણે અહીં 10 વાગે બેસી જાય એટલે આપણે ખબર છે કે સવારે આપણે 7 વાગે અમરેલી પુગાડી દેવાની. લાંબી સાયલ કરીને ઓઢીને હુઈ જાય કે નહીં, 8-10 કલાક જે હોવાનું હોય, અને પછી સવારે ઓલો ડ્રાઈવરનો કેલેન્ડર આવે કે ભાઈ ઉઠો ભાઈ તમારું અમરેલી આવી ગયું. ડ્રાઈવર ઉપર 100% વિશ્વાસ હોય તો જ માણસને બસમાં ઊંઘ આવે. આપણને જો ડર હોય કે આ હાળો ભગાવે છે બહુ ને આડોળું કંઈક કરશે તો સીટમાં બેઠો બેઠો જાગે કે નહીં. પણ ડ્રાઈવર ઉપર વિશ્વાસ, વિત્ત ઉપર વિશ્વાસ, શાસન ઉપર વિશ્વાસ, બધા ઉપર વિશ્વાસ છે. પણ માણસ આજ એવો થઈ ગયો છે કે પોતાની બુદ્ધિ અને ભગવાન ઉપર ધીમે ધીમે વિશ્વાસ ખોઈ બેસે છે. એવા કાળની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા અહીંયા બુદ્ધિયુક્તો જહાતી, કે માણસે પોતાની બુદ્ધિ ઉપર વિશ્વાસ રાખી અને સત્કર્મ કરવાનો પ્રયત્ન જો કરે તો સુકૃતિ અને દુષ્કૃતિ બંને ભગવાન પોતે પોતાની પાસે રાખી લે છે. તેથી કહે છે માણસ સીધો ચાલે છે, વિત્તના પ્રલોભનથી માણસ કામ કરે છે એ સમાજમાં આપણે દેખાય છે. નોકરી કરતો હોય, 5-25 હજાર રૂપિયા પગાર મળતો હોય તો કામ કરવા જાય કે નહીં. એટલે વિત્તના ડર, જો જાય તો જ મને પગાર મળશે, નહીં જાવ તો મારો પગાર કપાય. એટલે વિત્ત ન મળે તો મારું સંચાલન કેવી રીતે. એટલે વિત્તના ડરથી માણસ સારું કામ કરીને ઓફિસે જાય છે. આ સમાજને દેખાય છે. પરંતુ બુદ્ધિથી એટલે કે સમજાવીને કોઈ પણ માણસ સારો રહે કે કાર્ય પ્રવૃત્ત બને એ આજના કાળમાં ગળે ઉતરતું નથી. તેમના સમાધાન માટે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા 2 અધ્યાયના 50મા શ્લોકની અંદર આજના કાળની અંદર આ વાત જો બુદ્ધિમાં ન ઉતરે તો એવી વાત ભગવાન કહે છે કે ભાઈ થોડો બુદ્ધિ ઉપર થોડોક વિશ્વાસ રાખી અને મારી અંદર મને યોગ એટલે જોડી દેવું, મારી સાથે એકવાર જોડી દઈશ ને તો તારા બધા જ કામ સારી રીતે પૂર્ણ થશે. બુદ્ધિવાદીઓ વાદ વિવાદ કે ચર્ચાઓમાંથી ઊંચા આવતા જ નથી. બુદ્ધિજીવીઓ જીવિકાથી આગળ વધતા જ નથી. તેથી જ ભગવાન અર્જુને કહે છે કે યોગ કર્મસુ કૌશલ. 3 ટાઈપના માણસો આ જગતમાં હોય. એક તો બુદ્ધિવાદી હોય,
એક બુદ્ધિજીવી હોય અને ત્રીજો એક વર્ગ છે એને બુદ્ધિનિષ્ઠ કહેવામાં આવે છે. બુદ્ધિવાદી કેવા તો કે વાદ વિવાદ કરવામાં ઊંચા આવતા નથી. કે ભાઈ કુરુક્ષેત્રના મેદાનમાં એક બાજુ 7 અક્ષણી, એક બાજુ 11 અક્ષણી અને વચ્ચે આવો કોલાહલ યુદ્ધની બધી ધડબાટી બોલતી હોય, કાંઈ એમાં થોડો ભગવાન કાંઈ ગીતા આવું તત્વજ્ઞાન આટલી મીઠી વાતો કાંઈ થોડી થઈ શકે. આમ વાદ વિવાદની અંદર ઘણીવાર આવી રીતના સમાજની અંદર ઘણા બધા એને કહેવાય બુદ્ધિવાદી. પછી બુદ્ધિજીવી એટલે ફક્ત મને રોટલો ક્યાંથી સારો મળે ને એનો જ વિચાર જે કરે છે ને એને બુદ્ધિથી જીવવાવાળો. મને ભગવાને બુદ્ધિ આપી છે, સારામાં સારું પેકેજ છે, સારામાં સારો પગાર મળે છે, એટલે એનાથી મારું જીવન ઘડતર ને મારું જીવન ચાલે છે. એક વર્ગ આ છે. એક બુદ્ધિવાદીનો વર્ગ છે, બીજો બુદ્ધિજીવીનો વર્ગ છે. અને શ્રીમદ ભગવદ્ ગીતા એક ત્રીજો વર્ગ બતાવે છે આખે, કે એને કહેવાય છે બુદ્ધિનિષ્ઠ વર્ગ. કેવો? બુદ્ધિવાદી જુદો, બુદ્ધિ આવી રીતનો કહેશે કે બુદ્ધિજીવી જુદો અને બુદ્ધિનિષ્ઠ જુદો. જે શ્રેષ્ઠ વિચારો બુદ્ધિમાં ઉતરે તેને જીવનમાં આચરી સાકારિત કરવાનો પ્રયત્ન કરે છે તેને બુદ્ધિનિષ્ઠ કહેવામાં. જે વિચારો મેં સાંભળ્યા એ મારી બુદ્ધિમાં ઉતર્યા, એ જીવનમાં લાવવાનો મેં પ્રયત્ન કર્યો અને એ પ્રમાણે હું જીવન જીવવા લાગ્યો, આ જે કરે છે એને બુદ્ધિનિષ્ઠ માણસ કહેવામાં આવે છે. એક ખાલી વાદ વિવાદમાં પોતાની બુદ્ધિને વાપરે છે એને બુદ્ધિવાદી કહેવાય, અને પોતાના આજીવિકા માટે જે બુદ્ધિ વાપરે છે એને બુદ્ધિજીવી કહેવાય. પણ જે સારા સદવિચારો મેં સાંભળ્યા એ મારા જીવનને ક્યાં ક્યાં સ્પર્શી ગયા, મારા જીવન વિકાસ માટે ક્યાં ક્યાં ઉપયોગી છે, એમ કરીને એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરે એને બુદ્ધિનિષ્ઠ કહેવામાં આવે છે. જે વિચારો શાસ્ત્રીય રીતે અને શ્રેષ્ઠ પુરવાર થાય તેને અનુકૂળ જીવવાની હિંમત દેખાડવી એ જ ખરી બુદ્ધિ પૂજા છે. તેથી આ શ્લોકની અંદર ભગવાને બુદ્ધિ પૂજાનું એક તત્વ પણ સમજાવ્યું છે કે માણસને મળેલી જે બુદ્ધિ છે એ બુદ્ધિ કાંઈ એમને મળતી નથી. ભગવાનની કૃપા વગર આ બુદ્ધિ આપણે મળે નહીં. તેથી જે મળેલી છે એ ભગવાનની કૃપાથી છે. તેથી રોજ માણસે બુદ્ધિનું પૂજન કરવું જોઈએ. એમ ભગવાન અર્જુનને કહે છે કે મેં જે કહ્યું તેના ઉપર પૂર્ણ વિચાર કરીને પછી તને જેમ ઠીક લાગે તેમ કહી. મેં તો તને કીધું છે કે તારી બુદ્ધિને છે ને એ યોગ એટલે ભગવાનની સાથે તું જોડી દે, અને એકવાર ભગવાનની સાથે તારી જો બુદ્ધિ જોડાઈ જશે ને, બરાબર ને, તો પછી તને લાગશે કે હવે મારે હથિયાર ઉપાડવું કે નહીં ઉપાડવું એ તારે પોતે નક્કી કરવાનું છે. હું કહું છું તેથી કર, આવો આગ્રહ ગીતાકાર ભગવાને રાખ્યો નથી. હું કહું છું તેથી તારે હથિયાર ઉપાડવાનું અને તારે લડવા માટે તૈયાર થવાનું. હું તો તને દરેક શ્લોકની અંદર માર્ગદર્શન આપતો રહેલો છું કે તારી બુદ્ધિની અંદર કરવા જેવું લાગે, તને એમ લાગે કે હવે મારે લડવું છે, ક્ષત્રિયનો દીકરો છું અને યુદ્ધના મેદાનમાંથી પાછો ભાગીશ ને તો હજારો લોકો મારી ઉપર આવી રીતના માછલા ધોશે, એવું જો તને લાગતું હોય તો ભાઈ તું તારા હાથમાં હથિયાર ઉપાડ. હું કહું અને ઉપાડ એમાં કાંઈ માલ નથી. અંદરથી તને થવું જોઈએ કે હું ક્ષત્રિયનો બચ્ચો છું અને આ સામે બધા આતતાઈઓ છે, આ આતતાઈઓને મારીને મારે ભગવાને જે ધર્મ સંસ્થાપનાથાએ જે કીધું છે ને એમાં મારે હથિયાર બનવાનું. આટલી કક્ષાએ પહોંચ્યા પછી તને લાગે તો તું ભાઈ ઊભો થા એમ કે. કારણ કે ખરો બુદ્ધિ પૂજક અનાગ્રહી હોય છે. પરાણે કોઈના ઉપર ઠોકી બેસાડવું એ આપણી સંસ્કૃતિ. પરાણે ઠોકી ના અમારો સંપ્રદાય, અમારો ધર્મ અથવા અમારું બધું સારું, તમે આ ક્યાં ઘૂસી ગયા, એના કરતાં અમારામાં આવી આવું જે ઠોકી બેહાડવાનું જે કામ કરે છે ને એના માટેનો આ શ્લોક ભગવાને કીધો છે કે કળયુગની અંદર ઘણા લોકો એવા છે કે આવ એમ અમારી અંદર આવી જા, એના તારા કરતાં અમારામાં ઘણીવાર ઘણા લોકો કે આમ બરાબર ઓછું ભણ્યા હોય ને ઓછો અભ્યાસ હોય ને, પણ આ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે જે બીજાને સન્માન આપે તે જ પોતાનું સન્માન જાળવી શકે. બીજાને જે સન્માન આપે તે જ પોતાનું સન્માન જાળવી શકે. નરસિંહ મહેતાની જેવી ટોપી પહેરીને નરસિંહ મહેતા થવાતું નથી. તુકારામની પાઘડી પહેરીને તુકારામ થવાતું નથી. મહાપુરુષોને સંતો જે કાંઈ પહેરવેશ પહેરી ગયા અને હું એ 500 વર્ષ મહાપુરુષે અથવા સંતોએ પહેરવેશ કર્યો હતો એ પહેરવેશ હું પહેરી લઉં એટલે હું સંત થઈ ગયો એવું માનવાનું કોઈ કારણ નથી. એવું કોઈ કારણ નથી.
લોકો બની જાય, એટલે કે આજે આપણે આડા અવળા ડ્રેસ કાંઈ ધંધો જ કરતા નથી. આપણું શાસ્ત્ર કહે છે કે ન વિચિત્ર વેશ કુર્યા, કે વિચિત્ર વેશ પહેરી અને સમાજને લૂંટવાનો પ્રયત્ન કરો નહીં. તમારી અંદર જો તાકાત હોય તો બુદ્ધિથી એને કન્વિન્સ કરો, બુદ્ધિથી એને તમે પકડો અને બુદ્ધિમાં જો ઉતારો તો જ તમે સાચા આવી રીતના કહેવાય. પણ ખોટા પાખંડ કરી અને વિચિત્ર વેશ પહેરી અને સમાજને જે લૂંટો છે ને, એ આ યોગ્ય વસ્તુ નથી. તાકાત હોય તો બુદ્ધિથી પકડો, બુદ્ધિથી એને સમજાવો, વિચારોની ચર્ચા કરો અને વિચારોને અંતે એની બુદ્ધિમાં ઉતરે અને એને કરવા જેવું લાગે તો કરવા દો. પકડીને પરાને ટીલા ટપકા કરીને આ વાડામાંથી આ વાડામાં મારે લાવવાનો નથી. એમ આ શાસ્ત્ર આપણે સમજાવે. આપણને સુધારવા માટે ગીતા છે. આપણે બીજાને સુધારવાના પ્રયત્ન કરીએ. આપણે બીજાના વ્યસન મુક્ત કરવા માટે ઘણીવાર લોકો ગામડે ફરતા હોય. કેમ ભાઈ, ક્યાં આવેલા? તો કે અમારો વ્યસન મુક્તિનો એક સુંદર મજાનો કાર્યક્રમ છે ને, તમે વ્યસન મુક્તિ માટે કરાવવા માટે જઈએ. તો વ્યસન મુક્તિ કરાવવા માટે ગીતા તો કહે છે કે માણસે પોતે સુધરવાનું છે. બીજાને સુધારતા પહેલાં માણસે પોતે સુધરવાનું છે. એટલે વ્યસન મુક્તિ કરાવવા માટે ગીતા નથી. કરાવવા માટે ગામડે જઈને કથા કરી, મફત જમીન લઈ મંદિરો બાંધવા, આના સિવાય બીજો કોઈ ધંધો જ કરતા નથી. એમ તેથી બુદ્ધિયુક્તો જહાતીએ, ભગવાને બહુ કીધું, બુદ્ધિયુક્તો જહાતીએ ઉભે શું દુષ્કૃત. પછી કહે છે તસ્માત યોગાય યુજસ્વ યોગ કર્મસુ કૌશલમ. આમ 4 વાતો આ શ્લોકની અંદર ભગવાન આપને સમજાવવા માગે છે. તેથી બુદ્ધિયુક્તો જહાતીય એટલે કે સત્કૃત્યનો યશ જોઈતો નથી અને દુષ્કૃત્યનો સ્પર્શ થતો નથી. અને તેથી કાદવ કદાચ હોય તો એની અંદર કમળ ખીલે કે નહીં? કાદવમાં તો હારામાં હારું કમળ, કારણ કે કમળનો ખોરાક જ કાદવ છે. કાદવમાં કમળ ઘણીવાર ખીલે છે. એટલે અહીંયા આપણે કહીએ ને કે ભાઈ પ્રહલાદ એ કાદવમાંથી ખીલેલું એક સારામાં સારું કમળ છે. કારણ કે એના પિતા જે હતા ને એ કેવા તે આપણે બધાને ખબર છે. અહીંયા સુકૃત દુષ્કૃત્ય પાપ પુણ્યની બધી જવાબદારી ભગવાન લઈ લે છે. જહાતીય એટલે આ લોકમાં જીવિત અવસ્થામાં પાપ અને પુણ્યને ત્યાગી દે છે. ખરો બુદ્ધિયુક્ત માણસ તે છે જે સુકૃત અને દુષ્કૃત, આ 2 શબ્દ આ શ્લોકમાં વાપર્યા છે કે સુકૃત અને દુષ્કૃત બંનેને છોડી દે છે. તેથી તું આ કામ કર. યોગ કર્મસુ કૌશલ, તેમાં તારું કલ્યાણ છે. બુદ્ધિમાં એટલે કે બુદ્ધિમાં જોડાય અને બુદ્ધિને ભગવાન સાથે જોડી દે. પહેલાં તું બુદ્ધિ સાથે જોડાઈ જા અને બુદ્ધિને પછી તું ભગવાન સાથે જોડી દે. 2 યોગ કરવાના છે. એક શુદ્ધ બુદ્ધિ જોડે યોગ થવો જોઈએ અને શુદ્ધ થયેલી બુદ્ધિ ભગવાનની સાથે જોડી દેવી જોઈએ. તેથી અહીં બુદ્ધિયુક્તો જહાતીય શબ્દ ભગવાને વાપર્યો છે. વિશુદ્ધ બુદ્ધિ એ કામધેનુ છે. ઈચ્છા ફળ મળે તે કામધેનુ. પૂજામાં એટલે કે પૂજામાં પાપ પુણ્ય હોતા જ નથી. બધું ઈશ્વરને સોંપી દો. સંસારનો સઘળો ભાર તે ઉપાડી લેશે. પણ આપણે સંસાર ભેગો લઈને સમાજમાં ઘણીવાર ફરતા. સંસાર ક્યાં? આપણે સત્સંગમાં જાય, સ્વાધ્યાયમાં જાય, કોઈ સત્કર્મમાં જાય તો સંસાર તો આપણો ખિસ્સામાં જ હોય. મોબાઈલ એટલે સંસાર આપણો કેવો, એ તો આપણે ખિસ્સામાં લઈને જ ફરીએ છીએ, એટલે કે ઉપાડી લે છે. પણ આપણે સંસાર મોબાઈલ લઈને વડલા નીચે ગીતા સાંભળવા બેસીએ તો આ ગીતાના વિચારો આપણા જીવનમાં ઉતરે નહીં. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાનું તત્વજ્ઞાન જીવનમાં ઉતરતું નથી. એકવાર હળવા થઈને બેસવાનો જો પ્રયત્ન કરીને તો માણસના જીવનની અંદર આ બધી વાતો ઉતરી જાય. તેથી ભગવાન કહે છે કે સમત્વ બુદ્ધિ છે તે યોગ બુદ્ધિ છે. એ યોગ બુદ્ધિને ભગવાન સાથે જોડી દો. યોગ કર્મસુ કૌશલમ, કર્મમાં સમરૂપ થાવ. પ્રભુની પૂજા સિવાય બીજો કોઈ આપણો ઇન્સેન્ટિવ હોવો જોઈએ. હું 2 કલાક માટે આવું છું, હું ભગવાનની પૂજા કરવા માટે જ આવું છું. પૂજા સિવાય બીજો કોઈ આશય ન હોવો જોઈએ. એમ આ શ્લોકમાં ભગવાન સમજાવે છે. વિશ્વાસની પ્રસન્નતા કરતાં વિશ્વંભરના ખોળામાં બેસવું સારું. વિશ્વની પ્રશંસા કરતાં વિશ્વંભરના ખોળામાં બેસવું વધારે સારું. તેથી જ આ શ્લોકમાં સમયુક્ત શબ્દ વાપર્યો છે. શું વાપર્યો છે? તસ્માદ યોગા યુજસ્વ યોગ કર્મસુ કૌશલ.
ભારતીય સંસ્કૃતિનું વૈશિષ્ટ્ય જ એ છે કે આટલું બધું બુદ્ધિ પ્રામાણ્ય હોવા છતાં પણ તેણે એટલે કે ભગવાને ભાવ જીવનને ખીલતું રાખ્યું છે. બુદ્ધિની તેજસ્વીતાની સાથે સાથે ભાવનાનું પુષ્પ સતત આપણું ખીલવું જોઈએ. નકર બુદ્ધિ આવે તો ભાવના માણસની ઘણીવાર ખલાસ થતી હોય છે. મહેકતું રહે બુદ્ધિનો એટલે કે બુદ્ધિના પ્રકાશથી તે ચીમડાઈ ન જાય તે માટે સતત ગીતા આપણે જાગૃત રાખે છે. સમબુદ્ધિયુક્ત માણસ પુણ્ય અને પાપ બેયને આ લોકમાં ત્યાગીને કર્મબંધનથી છૂટવાનો ઉપાય આ શ્લોકની અંદર ભગવાને આપણે બતાવ્યો. કર્મબંધનથી મુક્ત થવાનું હોય, છૂટવાનું હોય તો શું કરવાનું? તો કે આપણી બુદ્ધિને પહેલાં તો શું કહેવાય તત્વજ્ઞાનની અંદર બોળવી જોઈએ. તત્વજ્ઞાનની અંદર બોળાઈ ગયા પછી એ બુદ્ધિને ભગવાનની સાથે જોડી દઈએ તો માણસને અહીં કહે છે કર્મ બંધનમાંથી છૂટી શકાય છે. એમ કરી અને આ 50મા શ્લોકને આજે આપણે નમસ્કાર કર્યા. આવતીકાલે ટાઈમ આપણો થઈ ગયો છે. આવતીકાલે આપણે આવશું ત્યારે રજા છે ને, સોમવારે આપણે આવવાના હોય. કેદી? શનિ રવિ 2 દિવસ રજા છે. સોમવારે આપણે આવશું ત્યારે હવે અગાઉના શ્લોકને પુષ્ટ કરવા માટે ભગવાન આગળના શ્લોકમાં અહીં એક ઉદાહરણ આપે છે. ભગવાન ઉદાહરણ આપીને 51મા શ્લોકની અંદર અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરે છે કે જન્મ બંધ વિનર મુક્ત એમાંથી જો મુક્ત થવાનું હોય તો સુંદર મજાનું એક દ્રષ્ટાંત આપે છે. એનો વિચાર આપણે સોમવારે બરાબર ને ટાઈમ